Jai Hind students, how are you all of you? So once again from this side, I teacher Sound Prajapati welcomes you all intelligent and beautiful students on a very energetic, very enthusiastic platform of learning physics વાલા. અભ્યાન બેચ ની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે ફિઝિક્સ ની અંદર વન બાય વન દરેક ચેપ્ટર કમ્પ્લીટ કરી રહ્યા છે અને આજના આ લેક્ચર ની અંદર એક નવા ચેપ્ટર આપણે ટચ કરવા જઈ રહ્યા છે અને આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ની અંદર આપણે વાયુઓ સાથેની વિશિષ્ટ કેટલીક ચર્ચાઓ છે એ આગળ વધારીશું. લાસ્ટ જે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું છે થર્મોડાયનેમિક, એની અંદર તાપમાન સાથેની ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ લીધી. ત્યાર પછી થર્મોડાયનેમિક અંગેના પ્રથમ નિયમ, બીજા નિયમ અને શૂન્યક્રમના નિયમને પણ આપણે સમજ્યો. હવે આ વાયુ સાથે અને એના ગુણધર્મ સાથે જે સંકળાયેલી કેટલીક ઘટનાઓ છે, કેટલાક અભ્યાસ છે, એને આ ચેપ્ટરમાં આપણે આગળ વધારવા જઈ રહ્યા છે. આશા રાખું છું કે પાછળ જેટલી પણ વસ્તુ તમને સમજાવવામાં આવેલી છે એ દરેકે દરેક વસ્તુ તમે પ્રોપર સમજી હશો. અને હવે આ એક નાના લિટલ ચેપ્ટર માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્ર ફરી પાછું એકવાર તૈયાર હશો. હા, આ ચેપ્ટર લિટલ છે. સો સર કહે છે કે જે આગળ ભણી ગયેલી ઘણી બધી વસ્તુઓ છે એ થોડી થોડી રિવાઇઝ થશે ફરી પાછી, અને અહીં થોડા નાના નિયમો છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવા આગળ વધવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ આ ધમાકેદાર લેક્ચરની કે જેની અંદર આપણે કોની ચર્ચા કરશું. તો સર ચેપ્ટરનું નામ છે ગતિવાદ, પણ કોનો ગતિવાદ? તો બેટા સમજો, આ ચેપ્ટરમાં આપણે વાયુના ગતિવાદની ચર્ચા કરવાના છે. ધ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. ઓકે, ધ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. સર આજના લેક્ચરમાં આપણે કઈ કઈ વાતો જોશું? તો સમજો, આજના આ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તો એકદમ સિમ્પલ શરૂઆત કરશું કે આ જે પરમાણુ છે, ઓકે, એ પરમાણુ અંગે વૈજ્ઞાનિકોએ કઈ કઈ વાત કરી છે અને એ રિલેટેડ જે વાયુનો ગતિવાદ છે એ કહેવા શું માંગે છે. ઓકે, તો જે વાયુનો ગતિવાદ છે એના વિશેની થોડી સમજૂતી જોઈશું. આ કમ્પ્લીટ ચર્ચાઓ પતી જાય છે ત્યાર પછી ધીમે ધીમે આપણે આગળ વધીશું. ફરી પાછું અહીં આપણે આ ચેપ્ટરમાં જે વાયુ સમીકરણ છે એને પણ આપણે જોવાના છે. તો જે વાયુ સમીકરણ છે એની પણ ચર્ચાઓ કરીશું. સાથે સાથે નેક્સ્ટ આના પછી ડાલ્ટનના નિયમો છે એ પણ જોશું. બોઇલ ચાર્લ્સના નિયમ છે એને પણ સમજવાના છે. એ પતી જાય પછી આગળ જ્યારે એન્ડ પોર્શન ઓફ ધ લેક્ચર ચાલતો હશે ત્યારે આપણે અહીં વાયુઓ માટે જે ગતિ થાય છે એ દરમિયાન એનો આરએમએસ વેલ્યુ શું છે, એક નવો ટોપિક છે, એને સમજવાના છે. વાયુ કોઈ પાત્રમાં છે તો એ પાત્રની દિવાલ ઉપર કેટલું દબાણ એ જનરેટ કરે છે એ સમજવાના છે. એ દબાણના કારણે બેટા નેક્સ્ટ અગાડી કઈ કઈ ઘટનાઓ બને છે, માની લો કે એક્ઝામ્પલ તરીકે સપાટીને કેટલું વેગમાન મળે છે, એ પ્રકારની ચર્ચાઓને પણ આજના લેક્ચરમાં આપણે કવર કરીશું. તો આ લેક્ચરમાં ઘણી બધી વસ્તુઓ રિવાઇઝ બી થશે અને સાથે સાથે નવી નવી વાતો જાણવા પણ મળશે. ઓકે, બટ આ જે ચેપ્ટર છે સર કે છે આનું વેઇટેજ થોડું ઓછું રહેતું હોય છે કમ્પેરેટિવલી બીજા ચેપ્ટર કરતાં. વેઇટેજ ઓછું છે કારણ કે એનો જે કન્ટેન્ટ છે એ પણ તમને થિયરિટિકલી ઓછો જોવા મળવાનો છે. અને જે બી કંઈ કન્ટેન્ટ છે એને થોડું ક્વિક મૂડમાં આપણે જોવા પ્રયત્ન કરશું કે જેથી કામની વસ્તુ છે તમને એકવાર રિમાઇન્ડ થઈ જાય અને જે નવી વસ્તુ છે એને તમે ઝડપથી શીખતા જશો યાર. ઓકે, તો આ ચેપ્ટરની શરૂઆત કરશું. સરનું વેઇટેજ લિટલ છે, નાનું છે, 2 થી 3 માર્ક તરીકે હોઈ શકે. અલગ અલગ સ્કૂલ જ્યારે પેપર સેટ કરશે ત્યારે પોતપોતાના બેટા જે બી કંઈક વિચારધારા હશે એ પ્રમાણેમાં કંઈક માર્ક અરેન્જ કરવામાં આવશે. ઓકે, ચલીએ. તો સૌથી પહેલા અહીં આપણો જે સવાલ છે એ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે વાયુઓની વર્તણૂક. ઓહો સર, વાયુની વર્તણૂક તમને ખબર છે એ અમારા જેવો છે સર, એટલે મતલબ કે એને જ્યાં જ્યાં છૂટ મળે ને ત્યાં ત્યાં એ ઘૂમી ફરી લે. હા ને, સમજ, એક રૂમમાં બંધ કરીને બેસાડે ને તો તમે એક રૂમમાં જ છાનો માનો બેસી રહેશે. પણ સમજ કે દરવાજો ખુલ્યો, હને, પણ સમજ કે દરવાજો ખુલ્યો અને બહારની દુનિયા તમને જોવા મળી તો તમે તરત બેટા વાયુની જેમ એ દરવાજામાંથી બહાર નીકળીને સમગ્ર જેટલી જગ્યા હોય ને ત્યાં ભટકવા માટે પ્રયત્ન કરશો. તો વાયુની બી આ જ છે બેટા. વાયુ કોઈ એક જગ્યાએ સ્ટેબલ નથી. વાયુ એ હંમેશા કેવું છે, એકબીજા સાથે અથડામણ કરતું એ ફેલાતું રહે છે, એટલે કે પ્રસરણ પામતું રહે છે. તો આની અંદર આપણે એવી વાતો કરવાના છે કે ભાઈ વાયુ એકચ્યુઅલી કયા કયા ગુણધર્મ ધરાવે છે ગતિ સાથે સંકળાયેલા. તો અહીંયા આપણે અમુક વૈજ્ઞાનિકોના નામ જોઈએ. વેરી ફર્સ્ટ બોઇલ છે, નામ તમે સાંભળ્યું હશે સર. બોઇલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, પછી બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેક. ઓકે, તો એક કામ કરીએ બેટા, હું તમને છે ને એક નાની વસ્તુ રિવાઇઝ કરાવી દઉં. બોઇલનો નિયમ તમે ભણ્યા છો, મારી કોઈ ના નથી, પણ સર એકવાર તમને રિમાઇન્ડ કરાવે છે કે હે મારા પરમ વાલા વિદ્યાર્થી મિત્ર, સમજ કે આ જે બોઇલનો નિયમ છે એ બોઇલના નિયમ માટે તમને ખબર છે કે કોણ છે? તો કે સર તાપમાન અચળ છે. તો અચળ તાપમાન માટે અમે જાણીએ છીએ કે જે દબાણ છે એ એકચ્યુઅલમાં જે કદ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે અને અહીંયા ટેમ્પરેચર કેવું છે? અચળ છે. પણ કદાચ એવું થાય સર કે અમે ભવિષ્યમાં આ ભૂલી ગયા, કોણ અચળ છે, કોણ એકબીજાના સમપ્રમાણમાં, કોણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, મે બી કદાચ અમે ભૂલી ગયા. તો સમજો, તમારે બધાએ બોઇલના નિયમ માટે યાદ રાખવાનું છે બ્લુટૂથ. હે સાહેબ? હા બેટા, બ્લુટૂથ. ચલો, બ્લુટૂથ નામ તો સાંભળ્યું હશે, મોબાઈલમાં બી બ્લુટૂથ હશે, મે બી હવે તો કદાચ તમારી પાસે ઇયરફોન બી બ્લુટૂથ વાળો હશે બેટા. હા કે ના? ચલીએ,
તો સમજો બ્લૂટૂથ એટલે શું છે સર? તો કે ભાઈ બી ફોર બોઇલ અને ટી ફોર ટેમ્પરેચર. એટલે કે બોઇલના નિયમની અંદર જે ટેમ્પરેચર છે એ કેવું છે? અચળ છે. સો પછી તો યાદ આવી જશે તો સંબંધ રહ્યો પી અને વી વચ્ચે. અને જો સંબંધ પી અને વી વચ્ચે છે તો મને ખબર છે કે સર જે આઇડલ ગેસ છે મતલબ કે જે આપણું આદર્શ વાયુ છે એ આદર્શ વાયુનું સમીકરણ આપણી પાસે અવેલેબલ છે. અને જે આદર્શ વાયુ સમીકરણ છે એ બી અમને મદદ કરશે. સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. મ્યુ મોલની સંખ્યા છે, આર વાયુ અચળાંક છે, એની પણ કિંમત આજે જોશો કે કેવી રીતે આવે છે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ જે મ્યુ આરટી છે, સમજ બેટા, એમાં અહીંયા જો મને સમજ પડે કે ટેમ્પરેચર અચળ છે તો વેગ ડેફિનેટ કદ ડેફિનેટલી નીચે હશે. તો દબાણ એ કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ચલિए ટુ નાઇસ. બોઇલ પછી જે બીજા નિયમની વાત તમને ખબર હશે એ છે ચાર્લ્સ. ઓકે, તો જે ચાર્લ્સ જી છે, કયા જી છે? ચાર્લ્સ જી. ઓહો સર, બહુ સન્માન આપી દીધું, સમજ્યા. તો જે ચાર્લ્સ છે એમની અંદર તમે શું યાદ રાખશો? હા ને, તો ભાઈ બ્લૂટૂથ તો છે એ તો સમજી ગયા સર. એવી રીતે ચાર્લ્સમાં શું યાદ રાખશો? તો ચાર્લ્સમાં યાદ રાખશો બેટા સીપી. ઓહો સર, સીપી ધેટ મીન્સ, સીપી નો મિનિંગ સમજ્યા કે તમે એને ખુદ અલગ પોતાની મેરે કંઈક નામ આપી શકશો, લાઈક સીપી. તમે તમારી સાથે કંઈક બી રિલેટ કરીને નામ આપી દો. બટ ચાર્લ્સનો જે નિયમ છે એની અંદર પ્રેશર અચળ છે. હા ને, જે ચાર્લ્સનો નિયમ છે એમાં શું છે? પ્રેશર કેવું છે બેટા? અલગ છે. ઓકે, અને તો સમજ રાખો બ્લૂટૂથને ચાર્જ કરવા માટેનું પ્રેશર વધારે છે. ઓહો, ચલો ઇટ્સ ઓકે, કઈ બી બનાવી શકાય, બટ ઇટ્સ ઓકે. તમે મગજમાં ફિટ કરી દો કે બોઇલના નિયમમાં બીટી યાદ રાખવું, ચાર્લ્સમાં સીપી યાદ રાખવું, કે જ્યાંથી તમે એકવાર રિમેમ્બર ક્લિયર કરી લો છો તો સાહેબ અહીંયા ખબર પડી જાય કે જે દબાણ છે એ કેવું છે? અચળ છે. યાર સમજ. ચલીએ, તો આ બધી ચર્ચાઓ તો થતી રહેશે યાર. અહીંયાથી આપણે આગળ વધીશું કે આ બધી કોમન વાતો છે, મે બી તમને કદાચ ક્લિયર હશે. તો અહીંયાથી નેક્સ્ટ. ઓકે, ચલીએ, તો જો તમે અહીં સુધી ક્લિયર છો તો નેક્સ્ટ આગળની વાતો કરીએ કે ભાઈ કોને આપણે એકચ્યુઅલમાં ગતિવાદ કહેશું. તો વાયુના ગુણધર્મનો અભ્યાસ છે એ સમજાવી શકાય તેવો જે વાત છે બેટા એને આપણે એવું કહીશું કે ગતિવાદ છે. તો મિનિંગ સમજો. સૌથી પહેલા આપણે અલગ અલગ પ્રકારની વાતો કરી. ફિઝિક્સમાં ગતિ સમજા, કાઇનેમેટિક્સ છે. એ રીતે પછી આપણે ચાક ગતિ સમજા, રોટેશનલ છે બેટા, સમજ. એ રીતે આપણે ગુરુત્વાકર્ષણના નિયમોને પણ કમ્પ્લીટ કર્યા. પછી આપણે ઘન પદાર્થ વિશેની વાતો કરી દીધી. પછી આપણે ફ્લુઇડ વિશેની વાતો કરી. નેક્સ્ટ એના પછી આપણે થર્મોડાયનેમિક કમ્પ્લીટલી સમજ્યા. તો બસ એ જ રીતે એક એવો વિભાગ કે જેની અંદર વાયુની ગતિ સાથેના ગુણધર્મ સંબંધોનો અભ્યાસ થશે. તો એને આપણે એવું કહી રહ્યા છે કે એ શું છે? તો કે ભાઈ એ જે છે એ વાયુનો ગતિવાદ છે. ઓકે, અને બીજી વાતો કે ઘન પ્રવાહી વાયુ, નામ તો તમે સાંભળ્યો હશે. તો ઘન પ્રવાહી અને જે સ્વરૂપ વાયુનું સ્વરૂપ છે બેટા એની અંદર આપણે એક નામ જોયેલું છે કે આંતર પરમાણવીય બળ, કે જે બળ પરમાણુ પરમાણુ વચ્ચે લાગતું હોય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઘન અને જે પ્રવાહી પદાર્થ છે બેટા એ એકદમ મુક્ત નથી. સમજ, આ ઘન સપાટી છે તો કે હા સર. તો આ જે ઘન સપાટી છે એ પોતે કઈ વેર વિખેર થઈ નથી જતી અથવા એ કશે ફેલાઈ નથી જતી. સિમ્પલ સમજ, જે પાણી છે એ પાણીના અણુઓ પણ બેટા એકબીજાની સાથે એક રીતે તો જકડાયેલા છે, કારણ કે જે જગ્યાએ જથ્થો અવેલેબલ છે એ ત્યાં ને ત્યાં જ રહે છે. એ પોતે બેટા સ્પ્રેડ થઈ જતું નથી. તો અહીંયા સમજો કે આલોકોમાં એકચ્યુઅલી છે શું? તો આલોકોમાં જે અંદર પરમાણુઓ વચ્ચે બળ લાગે છે, એટલે કે પરમાણુ પરમાણુ વચ્ચે બળ લાગે છે એ કમ્પેરેટિવલી વધારે છે. જ્યારે વાયુ છે તો વાયુઓમાં જે પરમાણુઓ વચ્ચે લાગતું બળ હોય છે એ બહુ જ ઓછું છે. એટલે કે કહી શકાય કે ભાઈ એ લોકો વચ્ચે જે લાગતું બળ છે બેટા એ અવગણી શકાય એવું હોય છે. અને ધેટ્સ વાય એવું કહી શકાય કે જે વાયુ છે એ કોઈ એકબીજા સાથે બંધન ધરાવતા નથી અને પોતે હવાની અંદર મુક્ત રીતે ગતિ કરવા માટે બેટા વ્યસ્ત હોય છે. ચલીએ, તો જો અહીં સુધીની વાતો તમે બેઝિક સમજી ચૂક્યા છો તો આગળ વધીશું કે વાયુનો ગતિવાદ. ફરી પાછું આપણે એ સમજીએ છીએ કે ભાઈ વાયુની ગતિ વિશેની ઘણી બધી સમજૂતી આપણે મેળવવાના છે. તો અહીંયા એકચ્યુઅલી જે કંઈક વૈજ્ઞાનિકો સંકળાયેલા છે એનું નામ જોઈ લઈએ કે 19મી સદીમાં બેટા જે મેક્સવેલ છે, બોલ્ટ્ઝમેન છે, વગેરે વગેરે જેવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ વાયુનો ગતિવાદ વિકસાવ્યો. સર વિકસાવ્યો એટલે બેટા એની અંદર ઘણા બધા નવા નવા નિયમ છે એનો બેટા એ લોકો આવિષ્કાર કર્યો. હવે શું છે એ આપણે લોકોએ સમજવાનું રહ્યું. ચલીએ, તો વાયુના ગતિવાદની અંદર અમુક નામ આપ્યું છે. સૌથી પહેલું વાયુની શ્યાનતા. તો જે રીતે તમે પ્રવાહીની શ્યાનતા ભણ્યા છો યાદ કરો કે જ્યારે સર પ્રવાહીના એક લેયર ઉપર પ્રવાહીનું બીજું લેયર એ ગતિ કરશે તો ડેફિનેટલી એ બેની સંપર્ક સપાટી વચ્ચે એક ઘર્ષણ બળ જોવા મળે છે જેને શ્યાનતા બળ કીધું. F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડીએક્સ સમીકરણ બી આપણે ક્લિયર કર્યું. તો એ જ વસ્તુ વાયુમાં બી તે એપ્લાય થશે ને યાર. સમજ. નેક્સ્ટ એવી રીતે કે એવી રીતે જે વાહકતા છે કોની ઉષ્માની, પછી પ્રસરણ છે, વાયુ પર દબાણ છે, વાયુ પર તાપમાન છે, એ વાયુની પોતાની આંતરિક ઉર્જા છે. જે રીતે આપણે ફ્લુઇડમાં સમજ્યા એવી રીતે સમજો એના માટે ઉષ્માધારિતા છે. ઉષ્માધારિતા પછી એના માટે વિશિષ્ટ ઉષ્માધારિતા છે. સો ઓલ ઓવર આ બધી વસ્તુ રાઈટ જે બી તમે વાયુ માટે ભણવાના છો તો એના માટેનો કન્સેપ્ટ છે એને આપણે એવું કહીશું કે વાયુનો શું છે? ગતિવાદ છે. ચલીએ બી કન્ટિન્યુ સર. આના પછી શું છે તો સમજો. તો અહીંયાથી સૌથી પહેલી એક નાની કહાની નીકળે છે કે આપણે પરમાણુ પરમાણુ તો બોલીએ છીએ પણ એ પરમાણુ વિશેની બેટા સમજો એક રિચર્ડ ફીનમેન એકદમ સિમ્પલ વાત કરે છે
રિચર્ડ ફિનમેનના મને બેટા આમના મત પ્રમાણે કે ભાઈ એકચ્યુઅલમાં કોઈ બી દ્રવ્ય છે હને, માન કે કોઈ બી દ્રવ્ય છે, સર દ્રવ્ય એટલે ભાઈ પાણી લે હને, માન કે યાર મારા હાથમાં પેન છે, કોઈ બી એક મેટર છે, કોઈ બી એક મેટર છે, એ મેટર માટે એવું કીધું કે રિચર્ડ ફિનમેનના મતે બેટા જે બી કોઈક દ્રવ્ય છે એ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને આપણે એ સૂક્ષ્મ કણોને એ સમયમાં જે નામ આપેલું બેટા એ પરમાણુ હતું. તો સમજો, જ્યારે હજુ આપણું સાયન્સ બેટા ડેપ્થમાં નથી, હજુ એક નાની પ્રારંભિક શરૂઆત છે, અને આ જે નાનામાં એકદમ છોટી સી વસ્તુ છે ને એને એવું કીધું કે પરમાણુ છે, હે, અને શરૂઆતમાં તો એવું પણ બિલીવ કરી દીધેલું કે જે પરમાણુ છે એ બેટા એ અવિભાજ્ય છે, એને તમે તોડી શકતા નથી. પણ રિયાલિટીમાં આજે આપણું જ્ઞાન ઘણું આગળ વધી ચૂક્યું છે, આપણને એ બી ખબર છે કે સર પરમાણુ જે છે એ પરમાણુની અંદર તો ન્યુક્લિયસ છે, અને ઇવન એ ન્યુક્લિયસ બી નાનું નથી, એની અંદર કોઈ છે પ્રોટોન અને ન્યુટ્રોન છે સર, અને ઇવન એ બી નાનું નથી સર, એની અંદર બી પાછો કંઈક ભાગ પડે છે. સો એ સમય પ્રમાણે સમજો, વેરી ફર્સ્ટ રિચર્ડ ફિનમેનના મતે બેટા કોઈ દ્રવ્ય છે એ કોઈ બી દ્રવ્ય એ એકદમ નાના સૂક્ષ્મ કણ એવા પરમાણુઓનો બનેલો હોય છે. આગળની વાત કરીએ તો એના આધારે આપણે એક નાની વાત કરી, એને પરમાણુ અધિતર્ક કહેવાય. તો બેટા સમજો અહીંયા શું કહે છે, પરમાણુ અધિતર્કની અંદર રિચર્ડ ફિનમેન, થોડી કહાની છે, થોડી વાર્તાઓ છે બેટા, અને થોડા અધિતર્કો છે, સમજતા જાઓ અને થોડું નોટ બનાવતા રહેજો. દરેક વસ્તુઓ પરમાણુઓની બનેલી છે. ચલિए ટુ નાઇસ બેટા, ઓહો આગળ વધો. અને અવકાશમાં નિરંતર ગતિ કરે છે. યસ બેટા, ચલિए આગળ વધીએ. તથા જ્યારે મોટા અંતરે હોય, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મોટા અંતરે હોય ત્યારે એકબીજાને આકર્ષે છે, એટલે કે નજીક રહેવા પ્રયત્ન કરે છે, પણ જ્યારે અંતર બહુ નાનું થઈ જાય ત્યારે એકબીજાને અપાકર્ષે છે, એટલે કે એકબીજાથી દૂર રહેવા પ્રયત્ન કરે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા અહીંયાથી આપવામાં આવેલો છે. સમજો કે રિયાલિટીમાં માને કે બે વસ્તુ છે, તો એ બે વસ્તુ રિયાલિટીમાં એકબીજાને અટ્રેક્ટ કરે છે, એના માટે તમે ગુરુત્વાકર્ષી બળ જાણ્યો છે, એમાં કોઈ ના નથી, પણ સમજ આવી રીતે બેટા પ્રોટોન 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 ન્યુટ્રોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની વચ્ચે વિદ્યુતીય બળ બી એક્ઝિસ્ટ કરે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બી એક્ઝિસ્ટ કરે છે. તો એ તો કરે છે જ, પણ જ્યારે એ લોકો વચ્ચે એક પ્રોપર ડિસ્ટન્સ છે, સમજ એ મોટું ડિસ્ટન્સ છે, તો ત્યાં સુધી આકર્ષિત છે, પણ જ્યારે એ ડિસ્ટન્સ ખૂબ નાનું થઈ જશે, ખૂબ નાનું થઈ જશે, 10⁻16 મીટર, વીક ન્યુક્લિયર બળ બાજુ એન્ટર થઈ જશે, તો એ સમય દરમિયાન બેટા એક નાનું નિગ્લિજિબલ અપાકર્ષી ફોર્સ પણ લાગે છે. સો એ અહીં એક રીતે મેન્શન કરવામાં આવ્યું છે. સમજ કે મોટા અંતરો માટે એકબીજાને આકર્ષે છે, પણ અત્યંત સૂક્ષ્મ અંતર જે છે એ અંતર માટે પાછું એકબીજાને શું કરે છે, અપાકર્ષે છે. અને એ સમયમાં બેટા આ ભારતની અંદર પણ અને બીજા ગ્રીસની અંદર પણ કે જે કણાદ છે, અને જે ગ્રીસમાં ડેમોક્રેટિસ છે, તો ડેમોક્રેટિક્સે જણાવેલું હતું કે જે દ્રવ્યનું બંધારણ છે, એટલે કે જે નાનામાં નાનો ભાગ છે એ અવિભાજ્ય છે, એટલે કે એને તમે વિભાજિત કરી શકતા નથી, એને તમે તોડી શકતા નથી. સો ઇનડાયરેક્ટલી એ બી પરમાણુ જેવી જ એક ચર્ચા છે કે જે રીતે નાનામાં નાનો ભાગ પરમાણુ છે એનું તમે વિભાજન કરી શકતા નથી, એ જ વસ્તુ અહીંયા પણ કહેવામાં આવેલી. કોના દ્વારા? તો કે ભારતમાં કણાદ દ્વારા અને ગ્રીસમાં ડેમોક્રેટિક્સ દ્વારા, કે ભાઈ ખરેખર આવું કંઈક દ્રવ્ય છે એનું જે એકદમ નાનું બંધારણ જે છે, બંધારણ એટલે નાનામાં નાનો ઘટક, તો એ જે છે એ કેવો છે, અવિભાજ્ય છે યાર. ચલિए નેક્સ્ટ અહીંથી આગળ વધીશું. ઓ મારા હલો પ્યારા વિદ્યાર્થી મિત્ર, થોડી હિંમત બનાવી રાખવી બહુ જ આવશ્યક વસ્તુ છે. થિયરી પોર્શન ચાલી રહ્યો છે, બાકીના ચેપ્ટર્સ કરતા આ થોડું અલગ પ્રકારની એક શરૂઆત છે. બાકીના ચેપ્ટર્સની અંદર આપણી શરૂઆત જે હોય છે એ થોડી અલગ થતી હોય છે, પણ અહીંયા પ્રારંભિક જે શરૂઆત છે એ થોડી થિયરિટિકલ છે. ઇટ્સ ઓકે, સમજતા જાઓ, સાંભળતા જાઓ અને આગળ વધતા જાવ યાર. ઓકે ચલો, તો અહીંયાથી આગળ વધ્યા. હવે જ્હોન ડાલ્ટનજી શું કહે છે સમજો. તો જ્હોન ડાલ્ટનજી છે એ નેક્સ્ટ અહીંથી આગળ વધે છે, અને જે પરમાણુવાદ છે એ પોતે આપે છે. સમજો, તો જ્હોન ડાલ્ટનજી અનુસાર જે પણ કહેલી એક બે બાબતો છે સમજીએ. તો વેરી ફર્સ્ટ, પહેલા નિયમમાં જ્હોન ડાલ્ટનજી એવું કહે છે કે ભાઈ આપેલું જે સંયોજન છે, આપેલું જે સંયોજન છે એ આપેલા સંયોજનમાં તત્વનો દળ ચોક્કસ પ્રમાણમાં હોય છે. ઓહો હો હો, તો સાહેબ આ તો સિમ્પલ વસ્તુ છે ને. સંયોજન એટલે શું બેટા? કે જેમાં ઘણા બધા તત્વો મિક્સ થયેલા હશે અને એ સંયોજન બનેલું હશે. તો ડેફિનેટલી તત્વો ભેગા થઈને સંયોજન બન્યું, તો એની અંદર એનું કંઈક સ્પેસિફિક દળ તો હોવાનું જ ને. તો હોવાનું, એમાં કોઈ ના નથી. તો એમણે બી અહીં કીધું છે કે આપેલા સંયોજનમાં તત્વનું દળ ચોક્કસ પ્રમાણમાં હોય છે. બીજી વાત કરી, અને બીજા અધિતર્કમાં શું, સોરી બીજા નિયમમાં શું કીધું એ સમજો, કે જ્યારે બે તત્વો ભેગા થાય, ચલો તત્વો ભેગા થયા સંયોજન બનશે. પણ માનો કે ભેગા થઈને બહુ અલગ અલગ પ્રકારના સંયોજન બનાવ્યા, કોઈ ના નથી. તો માનો બે તત્વો ભેગા થઈને એક કરતા વધારે સંયોજન બનાવે, ત્યારે કોઈ એક તત્વના ચોક્કસ દળ માટે, બીજા તત્વના દળ નાના પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરમાં હોય છે. તો સર આ સમજ નહીં પડી, કેવા શું માંગ્યા? તો સમજ બેટા, આપણે એને થોડું સમજવા ટ્રાય કરીએ. માન કે આ પાત્ર છે, તો ખ્યાલ સર માનો આ પાત્ર છે. હવે માનો કે આ પાત્રની અંદર બેટા આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના તત્વો ભેગા કરીએ છીએ. તો આ સમથિંગ 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 છે.
ચલો હા સાહેબ આ કંઈક છે એવી રીતે સમજો કોઈ બીજું તત્વ છે મતલબ કે સમથિંગ ચલો માની લો કે હજુ કંઈ ત્રીજું તત્વ છે સાહેબ કેટલા તત્વ લેવાના બસ સમજવાનું છે આપણે તો માનો કે આ કોઈ અલગ તત્વ છે અને માનો હજુ કંઈક ઓછા છે એવા કોઈ તત્વ લઈ લઈએ માનો ભાઈ આવું બી કંઈક છે ઓછું છે પણ છે ઠીક છે તો આ આપણે બનાવ્યું એક સંયોજન અથવા સમજો આવા અલગ અલગ સંયોજન બી બનાવી શકાય પણ ખાલી સમજવાનું છે તો આવું જ્યારે સંયોજન બનાવે ત્યારે અહીંયાથી સમજો શું કહેવા માંગે છે એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે બે અથવા વધારે તત્વો ભેગા થાય એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે કોઈ એક તત્વના ચોક્કસ દળ માટે બીજા તત્વના દળ નાના પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તરમાં હોય છે એટલે એકચ્યુઅલમાં અહીંયા જે કોઈ એકનો દળ હશે બેટા ઓહો ચલિए સમજ તો અહીંયા જે કોઈ એકનો દળ હશે સમજ બેટા તો કહી શકાય કે એ કોઈ બીજા તત્વના દળ છે એની કોઈ પૂર્ણાંક સંખ્યામાં હશે હવે તમે ગુણોત્તરમાં સમજો કે આ રીતે પૂર્ણાંક સંખ્યામાં સીધી રીતે સમજો એ રીતે કદાચ એવું પણ કહી શકાય અહીંયા 1 આપી દે તો આ રીતે જ કદાચ એવું પણ કહી શકાય કે અહીંયા કદાચ કોઈ રાઈટ સમજો કે કોઈ સી છે બીજો કોઈ અલગ તત્વ છે તો એના માટે બી કોઈ અલગ પૂર્ણાંક હશે પણ આ જે પૂર્ણાંકો છે n1 છે બીજું કીધું n2 છે આ કેવા પૂર્ણાંક છે તેવું કીધું કે આ નાના પૂર્ણાંક જેવું હોય છે ના મતલબ કે બે બાજુ લોકો નાના પૂર્ણાંક જેવું હોય છે તો આ પ્રમાણેની એક નાની શરૂઆત બેટા સમજો આ એક શરૂઆતની વાતો છે અને આ રીતે ડેપ્થમાં ધીમે ધીમે લઈ જવામાં આવશે સમજો કે પ્રારંભમાં કઈ કઈ વાતો કરી છે એક સમજૂતી છે અને પછી એને આપણે ધીમે ધીમે ઇક્વેશનનું સ્વરૂપ આપવા પ્રયત્ન કરશું ચલીએ તો અહીંયાથી નેક્સ્ટ અગાડી હવે ગેલ્યુસેકજી શું કહે છે સમજો 1 બાય 1 બધા વૈજ્ઞાનિકોની વાતો કરીએ છીએ પહેલા ફિનમેને શું કીધું છે આપણે સમજ્યા ભારતમાં ઘણા છે ગ્રીસમાં ડેમોક્રેટિસ છે એમણે શું કીધું એ થોડું જોયું એવી રીતે પાછળ આપણે ડાલ્ટનની વાત કરીને હવે આપણે જે સમજવાના એમાં કોની વાત છે તો કે ભાઈ ગેલ્યુસેકજી ચલો તો ગેલ્યુસેકજીએ પરમાણુ વિશે શું કીધું દરેક વ્યક્તિ પોતપોતાની માટે બેટા અલગ અલગ વાતો કરે છે તો ગેલ્યુસેકજી છે એમણે એવી જાહેરાત કરી હે ને સમજ નથી ગોખવાની પણ સમજ કે જ્યારે વાયુઓ રાસાયણિક પ્રક્રિયા વડે સંયોજાઈને બીજા વાયુ બનાવે છે ઓહો ઓકે આગળ વધો ત્યારે તેમના કદનો ગુણોત્તર નાનો પરંતુ ચોક્કસ પૂર્ણાંક સંખ્યામાં હોય છે તો અહીંયા સમજો યાર અહીંયા આમણે કોને અનુલક્ષીને વાત કરી આમણે વાત કરી બેટા દળને અનુલક્ષીને કે જ્યારે સંયોજન બને છે તો ત્યારે બનતી વખતે કોઈકના દળ અનુસાર બીજાના દળ એક એવી સંખ્યામાં હશે પૂર્ણાંક સંખ્યામાં હશે અને આમણે એ પરમાણુવાદને સમજાવવા માટે કોઈ દળ કરતા કદનો સહારો લીધો અને આમણે એવું કીધું કે જ્યારે વાયુઓ રાસાયણિક પ્રક્રિયા વડે સંયોજાઈને બીજો વાયુ બનાવે તો ત્યારે એકચ્યુઅલી એમના કદનો ગુણોત્તર દળ પરથી આવી ગયા બેટા કદ ઉપર સમજ તો જે કદ છે એનો ગુણોત્તર નાનો પરંતુ કેવી સંખ્યામાં હોય છે પૂર્ણાંક સંખ્યામાં હોય છે તો તમે આ બે વસ્તુને કોરિલેટ કરી શકો છો બીકોઝ આપણે જાણીએ છીએ એક નોર્મલ સંબંધ છે કે જેમ કદ વધશે અથવા જેમ દળ વધશે તેમ કદ વધારે જશે હા કે ના ચલીએ તો આગળ વધતા ગયા નેક્સ્ટ હવે અહીંયાથી જે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ સમજવાની છે જે અહીંયા આવે છે અહીંયાથી આપણે થોડું ઇક્વેશન વાઇઝ બી સમજવા પ્રયત્ન કરશું ચલીએ તો એવોગેડ્રોનો નિયમ આશા રાખું છું કે આ નિયમ તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કેમેસ્ટ્રીમાં થોડો આઈડિયા હશે છતાં આપણે એની ફિઝિક્સમાં પણ સમજૂતી જોવાના છે ચલીએ તો અહીંયા વેરી ફર્સ્ટ એમને એવું કીધું છે કે સમાન તાપમાને કાં બેટા સમાન તાપમાને અને સમાન દબાણે સો ટેમ્પરેચર સેમ છે દબાણ સેમ છે સમાન તાપમાને અને દબાણે સમાન કદ ધરાવતા ઓકે તો ત્રણે ત્રણ વસ્તુ કદ સમાન થઈ ગઈ તાપમાન બી સમાન દબાણ બી સમાન અને કદ બી સમાન તો ધરાવતા દરેક વાયુમાં અણુઓની સંખ્યા કેવી હોય છે સમાન હોય છે સેબા કેવા શું માંગે તો સમજ બેટા આ શું કહેવા માંગે એક્ઝામ્પલ તરીકે માનો મારી પાસે એક પાત્ર છે ઠીક છે અને એવું જ સેમ પાત્ર બીજું બી છે તો બે પાત્રો માટે માનો કે મેં એમ કેમ છું કે આની અંદર મેં H2 રાખેલું છે તો કે માનો હાઇડ્રોજન છે અને માનો આની અંદર O2 રાખ્યું છે એટલે સમજો કે આની અંદર કોણ છે ઓક્સિજન છે પણ આ બે તંત્ર માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ માન આ બંને તંત્ર માટે જે T1 અને T2 છે ટેમ્પરેચર એ સમાન છે જે આ લોકો માટે P1 અને P2 છે દબાણ છે એ બી સમાન છે અને જે V1 અને V2 છે એટલે કે જે કદ છે એ પણ કેવા છે સમાન છે જો આ કન્ડિશન ફૂલફિલ થતી હશે સો આનો મિનિંગ એવો નીકળશે કે આની અંદર જેટલા H2 છે નંબર ઓફ મોલેક્યુલ બેટા સમજ આની અંદર જેટલા H2 છે એટલા જ આની અંદર શું હશે O2 હશે સો આ કહેવા માંગે છે એકચ્યુઅલમાં કોનો નિયમ તો કે આ કહેવા માંગે છે કોનો નિયમ બેટા કોનો નિયમ ગેલ્યુસેકનો નિયમ સોરી એવોગેડ્રોનો નિયમ ઠીક છે તો સમજો એવોગેડ્રોના નિયમમાં તમને જે આ મેટર મળી છે એને આપણે પ્રૂવ બી કરીશું એવું નથી કે આપણે પ્રૂવ નથી કરવાના એને આપણે પ્રૂવ કરીશું કોના દ્વારા તો કે ભાઈ વાયુ સમીકરણ દ્વારા આદર્શ વાયુ સમીકરણ પણ સમજો કે કેવા સૌથી પહેલા એવું માંગે છે કે જો સમાન તાપમાન હશે ચલિए તાપમાન સમાન આવી ગયું ત્યાર પછી દબાણ બી સમાન હશે એ પણ સમાન આવી ગયું અને જો સમાન કદ હશે બધી વસ્તુ સેમ છે તો ત્યારે એની અંદર જે ભરેલો વાયુ હશે અને ભલે આ બાજુ H2 હશે કે ભલે પેલી બાજુ O2 હશે એ બંનેની અંદર જે કણોની સંખ્યા પરમાણુઓની સંખ્યા હશે એ સમાન હશે
પણ પછી દિમાગ કામ કરે કે સાહેબ ઇટ ઇઝ નેચરલી પોસિબલ કે સમાન કદની અંદર આપણે દબાણ અને ટેમ્પરેચરની વેલ્યુ સેમ સેટ કરી શકીએ? હે ને? તો કોઈને વિચાર આવે કે ના સાહેબ એવું શક્ય નહીં થઈ શકે. તો સમજ યાર કે સર શું કહે છે કે એવું શક્ય નહીં થઈ શકે. તો એના માટે એક અલગ કહાની સમજીએ કે માનો અલગ અલગ કદ લઈ લઈએ. સમજ પાત્ર અલગ અલગ છે. માન કે આ પહેલું પાત્ર છે, ઓકે, અને સમજ યાર કે એક બીજું પાત્ર છે, પણ બીજું પાત્ર મે બી કદાચ એની કરતા મોટું છે અથવા તો નાનું છે. સમજવા ટ્રાય કરો. ચલિए ओ भाई इसको थोड़ा छोटा ले लो. चलिए હવે સમજો. તો હવે અહીંયા સર એવું કહે છે કે ફરી પાછું આમાં કોઈ વાયુ ભરેલો છે એવું સમજ. હા સમજ બેટા કે આમાં કોઈ વાયુ ભરેલો છે. ચલિए તો આમાં કોઈ વાયુ ભરેલો છે અને એના માટે આપણે એટલું તો ક્રિએટ કરી શકીએ કોઈ બી બે રાશિ તો સેમ બનાવી શકીએ કે ટેમ્પરેચર અને દબાણ અંદર સેમ થવું છે. તેવી રીતે પેલી બાજુ સમજો કોઈ બીજો વાયુ ભરેલો છે. સમજો કે આ બાજુ કોઈ બીજો વાયુ ભરેલો છે અથવા કોઈ અલગ રીતનું તત્વ છે. તો હવે એના માટે સમજ બેટા કે માનો યાર તમે આ બે તંત્રમાં એવી રીતનું અરેન્જમેન્ટ કરો છો કે જેથી આના માટે જેનું દબાણ P1 છે એટલું દબાણ આનું થઈ જાય P2 અને જેટલું ટેમ્પરેચર T1 આનું છે એટલું ટેમ્પરેચર આનું થઈ જાય. માનો કે કેટલું હશે T2 હશે. પણ આવું કરવા માટે કદ અલગ અલગ છે. સમજ આવું કરવા માટે બંને પાત્રના કદ કેવા થયા? અલગ અલગ થયા. તો હવે આની અંદર એ ટર્મિનોલોજી એપ્લાય કરી કે માનો બંનેના એકમ કદ લઈ લેવામાં આવે. સમજો સર શું કહે છે કે જો આપણે બંનેના એકમ કદ લઈ લઈએ. સો એક્ઝામ્પલ તરીકે જો મેં આટલું આનું કદ લેમ છું, હું ધારી લેમ કે આ એકમ કદ છે, તો એ જ કદ આ બાજુ બી જ્યારે મેં લેમ છું તો આનો મિનિંગ કે આ પણ કેવું કદ છે? એકમ કદ છે. તો મિનિંગ સમજો જે અહીંયા હું કહેવા માંગુ છું. આ જ નિયમને એક અલગ રીતે જો રજૂઆત કરવી હોય તો કેમ રજૂઆત કરું છું થોડું સમજ પડે છે ને કે સર આ નેચરલી અમને પોસિબલ નથી લાગતું કે ટેમ્પરેચર સમાન કર્યા, દબાણ સમાન કર્યું, એના માટે કદ બી સમાન જ હોય. તો સમજ કદ સમાન નહીં હોય તો પહેલા આ રીતે સમજી લેમ કે બંને બાજુ આપણે દબાણ કેવું કરી દીધું? સેમ કરી દીધું અને ટેમ્પરેચર બી સેમ કરી દીધું. પણ એ કરવા માટે માનો કે બંનેના કદ કંઈક અલગ અલગ હતા. તો હવે અહીંયા સર કહે છે કે માનો એ બંનેની અંદર તમે એક ચોક્કસ કદ લઈ લો. માનો કે એકમ કદ છે. તો હવે તમે જ્યારે આટલા રેડ પોર્શનની અંદર આ પિંક પોર્શનની અંદર જેટલા બી કંઈક અણુઓની સંખ્યા ગણશો અને આની અંદર જે અણુઓની સંખ્યા ગણશો તો ભલે આ H2 હશે અને ભલે આ બેટા O2 હશે પણ બંનેની સંખ્યા કેવી નીકળશે? તો કે ભાઈ બંનેની સંખ્યા સેમ જોવા મળશે. તો એ વસ્તુ અહીંયા કીધેલી છે અને સર તમને એ વસ્તુ બી સમજાવે છે કે જુદા જુદા વાયુઓને ઓકે જુદા જુદા કદવાળા પાત્રમાં સમાન તાપમાન અને સમાન દબાણે રાખવામાં આવે. એટલે કે સમાન ટેમ્પરેચર અને સમાન દબાણે રાખેલું છે. સો એવી કન્ડિશનમાં બેટા એકમ કદ દીઠ જે અણુઓની સંખ્યા હશે એ પણ કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. એટલે એ નિયમ જ છે બેટા, પણ એને થોડો વ્યવસ્થિત રીતે નીચે એક અલગ લાઈનમાં રજૂ કરવામાં આવ્યો કે જેથી તમે એનો એક જે સિસ્ટમ છે એને સમજી બી શકો અને એક્સેપ્ટ બી કરી શકો. પણ સભાની સાબિતી શું છે? આ તો બોલવા માટે બોલી કર્યું. આની સાબિતી શું છે? તો એ સાબિતી બી આપણે લોકો સમજવાના છે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. ચલીએ તો આ વાત કોને કરી બેટા? આ વાત કરી એવોગેડ્રોજીએ. ચલીએ તો એ વાત થઈ જાય ત્યાર પછી થોડું અહીંથી આગળ વધ્યા. સ્ટાર્ટિંગમાં આપણે માત્ર નિયમો છે જે વ્યક્તિએ જે કીધું છે એને ટચ કર્યું છે, એ સમજવા પ્રયત્ન કર્યો છે. ચલીએ હવે અહીંયાથી નેક્સ્ટ આગળ શું કીધું છે એ સમજો કે સબ દ્રવ્યના સ્વરૂપો. ઓહો ટુ ડેન્જરસ. ચલીએ ઓ ડેન્જરસ. ચલ એકદમ સામાન્ય વસ્તુ છે. દ્રવ્યના 3 સ્વરૂપ છે આપણે જાણીએ છીએ, ઘન, પ્રવાહી અને શું છે બેટા? વાયુ છે. દ્રવ્યના 3 સ્વરૂપ છે જે કયા છે? ઘન, પ્રવાહી અને વાયુ છે. આગળ વધીએ ત્યાર પછી તો કે ભાઈ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ ડિફરન્સ શું છે? તો કે સર ઘનમાં અણુઓ કમ્પ્લીટલી એકબીજાની એકદમ નજીક આવેલા હોય, પ્રવાહીમાં બી નજીક છે પણ ઘન જેટલા નજીકની હોય અને વાયુમાં બધા સર એકબીજાથી છૂટાછવાયા છે. આવું તો તમે આજ સુધી સાંભળ્યું. હવે એને થોડું ડિટેલમાં લઈ ગયા. સમજ બેટા અહીંયા થોડું ડિટેલમાં એ લોકો એવી વાત કરી છે કે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં પરમાણુઓ ગીચ તો હોય છે પણ ગીચ છે તેમની વચ્ચે જે ડિસ્ટન્સ છે સમજો કે પરમાણુઓ વચ્ચેનું અંતર 2 એપલ નથી લખેલું, ઓ હલો એંગસ્ટ્રોમ લખેલું છે. શું લખેલું છે? એંગસ્ટ્રોમ લખેલું છે. સો તમે એવું કહી શકો કે જ્યારે ઘન પદાર્થ છે, કોણ છે? ઘન પદાર્થ છે, તો એ ઘન પદાર્થની અંદર માનો આ પહેલો પરમાણુ, માનો આ બીજો પરમાણુ છે એકદમ નજીક કોઈ ના નથી, પણ છતાં બી જે 2 પરમાણુઓ વચ્ચેના કેન્દ્રનું જે અંતર છે એ અંતર માનો x છે તો કીધું છે કે એ અંતર કેટલું છે? 2 એંગસ્ટ્રોમ જેટલું છે. ઇટ મીન્સ કે 2 × 10⁻10 મીટર જેટલું હોય છે. સો આ અત્યારે આપણે થિયરિટિકલી સમજ્યા, પણ જ્યારે કોઈ એક્ઝામ્પલ કરવાનું હોય, જ્યારે કોઈ MCQ કરવાનું હોય તો આ વેલ્યુને તમે ધ્યાન રાખજો. આપવામાં નહીં આવેલી હોય છતાં તમે કન્સિડર કરીને એ સમ આગળ વધારી શકો છો. બરાબર છે? ચલીએ આગળ વધીએ. તો એ જ રીતે પ્રવાહીમાં બી છે, થોડા છૂટા છે પણ પ્રવાહીમાં બી નજીક તો છે જ. તો પ્રવાહીમાં પરમાણુઓ
ઘન પદાર્થની જેમ દ્રઢ રીતે બંધાયેલા હોતા નથી, છતાં બી એકબીજાની સાપેક્ષે ગતિ કરી શકે છે અને પ્રવાહી શું થઈ શકે? વહી શકે. એટલે મિનિંગ સમજ. ઘન પદાર્થમાં બેટા અણુઓ વહન નથી પામતા, પરમાણુઓ વહન નથી પામતા, એકબીજા સાથે જકડાયેલા છે. પ્રવાહીમાં આંતર અણુ બળો છે તો ખરા, પણ એ એટલા બધા બી બેટા ખાસ નથી, એટલા બધા બી ગાઢ નથી કે એને ત્યાં જ જકડી રાખે. તો એના લીધે જે એ અણુઓ છે એ બેટા વહન પામી શકે છે. શું પામી શકે છે? વહન. અને કદાચ કોઈ તમને આમાં ડિસ્ટન્સ પૂછે તો ધ્યાન રાખજો, આમાં બી આન્સર નિયરલી ઇક્વલ ટુ કેટલું હોય છે? તો કે છે 2 એંગસ્ટ્રોમ આસપાસ હોય છે, પણ 2 એંગસ્ટ્રોમ થી થોડું વધારે. કેવું હશે? 2 એંગસ્ટ્રોમ થી થોડું વધારે. ઘન પદાર્થમાં એકદમ નજીક છે. પણ વાયુ તો બેટા એકદમ છૂટો છે, મતલબ કે સમજ, સૌથી ફ્રી ઇન્સાન જે વાયુ છે એ આ લોકો બધા કરતા એકદમ ફ્રી વસ્તુ છે. અને એની અંદર જે ડિસ્ટન્સો છે સમજો કે વાયુમાં પરમાણુઓ વચ્ચેનું અંતર 10 એંગસ્ટ્રોમના ક્રમનું હોય છે, એટલે કે કમ્પેરેટિવલી ઘણું વધારે છે. એટલે જે વાયુના પરમાણુઓ છે એને એકબીજા સાથે કોઈ બંધન નથી અને હરીફરી શકવા માટે બેટા મુક્ત હોય છે. કેવા હોય છે? મુક્ત હોય છે. ઠીક છે, ચલીએ. તો આ તો આપણે લોકો ચર્ચા જાણતા જ હતા, એને થોડી ડિસ્ટન્સની વાતોમાં આપણે સમજી લીધી. યાદ કર બેટા આ વાતોને આજ સુધી તમે કેવી રીતે સમજતા? તો સાહેબ એમાં અમે એવું સમજતા કે ભાઈ માનો આ ઘન છે, બરાબર, પછી સર એવું કહેતા કે માનો આ પ્રવાહી છે, ચલીએ, અને પછી પાછું એવું કહેતા કે આ શું છે? તો કે વાયુ છે. તો જો આ ઘન હોય તો અમે એવું સમજતા યુ 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 એકદમ એકદમ ક્લોઝ પેકિંગ રચના છે, આવું અમે સમજતા. તો બસ આ જ વસ્તુ તમને સમજાવી, પણ એને એક નાનો આંકડો આપ્યો, એક ફિગર આપ્યો કે ડિસ્ટન્સ છે એ 2 એંગસ્ટ્રોમ છે. અને જે પ્રવાહી છે સર એમાં થોડું થોડું ડિસ્ટન્સ હોય, પ્રવાહીમાં થોડું થોડું ડિસ્ટન્સ હોય, એટલે કે થોડું ઘણું વધારે છે પણ આની કરતાં ઓછું છે બળ. અને વાયુમાં એકદમ જ છૂટા છૂટા છે, ઓહો, કે જેને એકબીજા સાથે કોઈ બંધન છે નથી, ગતિ કરવા માટે મુક્ત છે યાર. ચલીએ આગળ વધીએ. સર આના પછી શું છે? તો હવે આવી ગયા ફરી પાછા આપણી ઘટના ઉપર કે જે પરમાણુ છે એ વિઘટનીય છે કે અવિઘટનીય. તો શરૂઆતમાં દરેકે દરેક વૈજ્ઞાનિકોએ આપણને એ જ વાત કરી છે, પરમાણુ એ સૌથી નાનામાં નાનો મૂળભૂત બંધારણીય ઘટક છે. એનો મિનિંગ કે પરમાણુ એ રીતે તો અવિઘટનીય હોવો જોઈએ, બરાબર. તો પરમાણુવાદ આ જે વાતો કરી રહ્યા છે અને એકદમ જૂના સમયની વાત, તો એ વાતો પ્રમાણે તો આપણે એવું કહી શકીએ કે જે દ્રવ્યનો નાનામાં નાનો કણ છે, એને પરમાણુ કીધું. સો નાનામાં નાનો મિનિંગ શું છે? નાનામાં નાનો ઇટ મીન્સ કે એની કરતાં નાનો અસ્તિત્વ નથી ધરાવતો. સો ધેટ્સ વાય એ રીતે એવું સમજાય કે પરમાણુઓ અવિઘટનીય છે. બટ રાઈટ નાઉ અત્યારે આપણે જે કન્ડિશનમાં છે બેટા, જ્યાં આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે ઘણી બધી વાતો, એ છે આધુનિક વિજ્ઞાન, મોડર્ન સાયન્સ. તો એ મોડર્ન સાયન્સ પ્રમાણે સમજો કે એકચ્યુઅલમાં પરમાણુ એ વિઘટનીય છે એવું નથી યાર, સમજો. અને સોરી, અવિઘટનીય છે એવું નથી. તો રિયાલિટીમાં આપણે જાણીએ છીએ કે જે સૌથી સેન્ટર પોર્શન છે એને આપણે એવું કહેતા છે કે એ ન્યુક્લિયસ છે, સમજો. અને એની બહાર કક્ષા છે. આ જે બહાર કક્ષાઓ છે એની અંદર કોણ છે? તો કે સર જે ઇલેક્ટ્રોન છે એને તમે કહી શકો મૂળભૂત કણ. મારી કોઈના નથી, ઇલેક્ટ્રોનને તમે એવું કહી શકો કે એ મૂળભૂત કણ છે. ચલીએ તો એક્સેપ્ટ કર્યું કે આ શું છે? તો આ જે સમગ્ર તૈયાર થયું એને એવું બોલાય કે પરમાણુ છે, કે જેને દુનિયા આજ સુધી એવું કહેતી હતી કે અવિઘટનીય છે, એને તોડી નહીં શકાય, એની અંદર કંઈ છૂટું નહીં પડે યાર. પણ પછી દુનિયા આગળ વધી ગઈ યાર, દુનિયા કશે અટકતી નથી. તો પરમાણુની અંદર બેટા એનું જે સેન્ટર નીકળ્યું એને ન્યુક્લિયસ કીધું. અને ઇવન ન્યુક્લિયસ બી બેટા મૂળભૂત નથી, કારણ કે એની અંદર પણ કોણ આવેલું છે? તો સમજ, એની અંદર ધન વિદ્યુતભારી પ્રોટોન છે અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રોન છે. આ પ્રકારની વાતો તમે સાંભળી હશે, બોલ હા કે ના? તો ભાઈ અહીંયા સમજ, સર શું કહે છે કે ઓલરેડી આની અંદર કંઈક છે. અને બીજી વાત હજુ આગળ લઈ જામ તો આ પ્રોટોન અને ન્યુટ્રોનને પણ મૂળભૂત ઘટક નથી કહી શકાતા, કારણ કે ભાઈ જે પ્રોટોન છે એ પ્રોટોનના બી અહીંયા 3 અલગ અલગ ટુકડા પડે છે, અને જે ન્યુટ્રોન છે એના પણ 3 અલગ અલગ બેટા કંઈક ટુકડા પડે છે. સમજ સર શું કહે છે? તો એ ટુકડાઓને બી એક નવા નામ આપ્યા છે અને એને કીધું છે ક્વાર્ક. શું કીધું છે? ક્વાર્ક. QUARK. આ ચર્ચા સર તમને ડિટેલમાં કરાવશે ધોરણ 12 સાયન્સની અંદર પ્રારંભિક ચેપ્ટરમાં, રાઈટ, જે સૌથી પહેલું ચેપ્ટર છે એમાં આપણે એની ઇન ડિટેલ સ્ટડી કરશું. તો પછી પ્રોટોનમાં ખબર પડી કે ક્વાર્ક છે અને એના બી બેટા 6 પ્રકાર છે. સમજ્યા? સર શું કહે છે? ક્વાર્ક છે અને એના પણ કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. એમાં આપણા સ્ટડી માટે આપણે 2 નામ લેવાના છે. તો પ્રોટોનની અંદર બેટા આવા જે ક્વાર્ક છે એમાં 2 અપ છે અને 1 ડાઉન છે. કેવા છે? 2 અપ છે અને 1 કેવું છે? ડાઉન છે. અને જે ન્યુટ્રોન છે એની અંદર સમજ, એની અંદર એવું છે કે 2 ડાઉન છે અને કેવો છે? તો કે અપ છે. ઓકે, ઓકે. સો પછી અહીંયાથી મતલબ કે આ તો વાતો આગળ વધ્યા જ કરવાની છે. સો ધેટ્સ વાય અહીં એ સમજો યાર, આપણે આ સ્ટેટમેન્ટને ખાલી સમજીએ કે આધુનિક વિજ્ઞાન પ્રમાણે તેના જોરદાર ટુકડાઓ પડી ગયા, તેથી આધુનિક વિજ્ઞાન પ્રમાણે પરમાણુઓ પણ કેવા છે? વિઘટનીય છે. સો એકદમ પ્રારંભિક વાતો કરીએ તો એવું કહી શકાય કે એ સમય માટે પરમાણુ કેવો હતો? અવિઘટનીય. પણ હાલમાં આપણા નોલેજ પ્રમાણે પરમાણુ કેવો છે?
વિઘટનીય છે. ઠીક છે. તો સર અમને પૂછે તો અમારે શું કરવાનું? બેટા તમને પૂછે તો તમે બી આ રીતે આન્સર આપી શકો કે સર પ્રારંભની અંદર પરમાણુઓ માટે એવું મનાતું કે અવિઘટનીય છે, હે ને? પણ હાલમાં આધુનિક ભૌતિક વિજ્ઞાન પ્રમાણે જે પરમાણુ છે એ અવિઘટનીય છે. અને કેમ? તો કે એની તમે વિસ્તૃત માહિતી તમને આપી દીધી. આશા રાખું છું કે ઘણી મેટર સમજ પડી હશે. ચલીએ હવે અહીંયાથી આપણે આગળ વધી ગયા. નેક્સ્ટ હવે શું સમજવાનું છે? તો હવે સમજવાનું છે કે વાયુના દબાણ, તાપમાન અને કદને સાંકળતા સમીકરણ પરથી. ઓકે, સો અહીંયાથી બેટા તમારા માટે ક્વેશ્ચન અત્યાર સુધી મેં તમને ટોપિકો સમજાવ્યા છે. અહીંયા સમજો આ જે ક્વેશ્ચન છે એ તમને થઈ શકે એક્ઝામની અંદર 2 માર્કમાં કે 3 માર્કમાં જોવા મળે. સમજ બેટા, તમને આ ક્વેશ્ચન અગત્યનો છે, થઈ શકે. ઠીક છે. તો આ જે ક્વેશ્ચન છે એ 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં એક્ઝામમાં જોવા મળી શકે છે. ચલીએ, તો આશા રાખું છું કે તમે બધા બેટા એકદમ શાંતિથી સમજવા પ્રયત્ન કરશો કે ભાઈ છે શું અહીંયા. ચલીએ, આસાન વસ્તુ છે. દબાણ એટલે પી, તાપમાન એટલે ટી અને કદને સાંકળતા સમીકરણ પરથી એવોગેડ્રો અધિતર્ક લખીને સમજાવો. સો ખાલી લખવાનું નથી બેટા, લખવા માટે આપણે ઓલરેડી ક્યારનું ભણી લીધું કે એવોગેડ્રોનો નિયમ શું છે સર? તો સર જો ટેમ્પરેચર નિશ્ચિત છે, જો દબાણ બી નિશ્ચિત છે એટલે બંને માટે ફિક્સ છે, અને કદ બી નિશ્ચિત છે, ઠીક છે ને, તો ત્યારે બંને પાત્રમાં રહેલા જે બી વાયુ હશે એની સંખ્યા કેવી હશે? સમાન હશે. એ આપણે પ્રૂવ કરવાનો છે. ચલીએ, તો હવે આપણે નિયમ છે તો ઓલરેડી જોઈ ચૂક્યા છે કે સર નિયત તાપમાને અને દબાણે, ચોક્કસ તાપમાન ચોક્કસ દબાણ રહેલા દરેક વાયુ માટે એકમ કદમાં, હવે કદ એકમ લખો કે 2 પાત્ર માટે સમાન લખો, મિનિંગ સેમ થયો. ઓકે, રહેલા અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. સર એ પ્રૂવ કેવી રીતે કરશો? તો સમજ બેટા, એ કેવી રીતે પ્રૂવ કરશો? તો વેરી ફર્સ્ટ એના માટે આપણે જવું ક્યાં પડશે? તો કે ભાઈ વાત કોની ચાલે છે? તો કે સર આ જે બી કંઈક સમીકરણ લાવવાનું છે એ વાયુ માટે વાત ચાલે છે. પણ ધ્યાન રાખજો, આપણે જેટલી પણ વાતો અત્યારે સમજી રહ્યા છે એ કોના માટે સમજતા છે? આદર્શ વાયુ, હે, કે જે રિયાલિટીમાં એક્ઝિસ્ટ નથી કરતો. તો સર પછી આપણે શું કામ સમજવું? અરે બેટા પણ કંઈક તો ધારણાઓ સેટ કરવી પડશે કે જેના આધારે તમે કંઈક મેથેમેટિકલી આગળ વધી શકો. બરાબર છે? તો આપણે અત્યારે અહીંયા જે સમજતા છે એમાં વેરી ફર્સ્ટ હું લખું છું કે આદર્શ વાયુ માટે. કોના માટે? આદર્શ વાયુ. તો આદર્શ વાયુ માટે સમજો આપણે જે સમીકરણ જાણતા છે એ પરથી હું એવું કહી શકું કે જે બી દબાણ છે અને જે બી કદ છે એ એકચ્યુઅલમાં જે ટેમ્પરેચર છે એના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમજ પડે છે? હે સાહેબ આ વળી કેવી રીતે? તો બેટા અહીંયાથી તો તમારું આદર્શ વાયુ સમીકરણ આવેલું કે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. સમજ, હે ને? અહીંથી તો સમીકરણ આવે છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી, જે તમે સમજતા છો. તો જે પીવી છે એ પીવી વેરીઝસ. ઓકે, ચલીએ થોડું બેટર લખી દઈએ. ચલો, તો આદર્શ વાયુ માટે જે આપણને સમજ છે એ એવી સમજ છે કે સર જે પીવી છે એ પીવી સમપ્રમાણમાં છે કોના? ટીના. તો અહીંયાથી એ રજૂઆતને આપણે આ સાબિતી સુધી કેવી રીતે લઈ ગયા? તો સમજો માટે અહીંયા લખી શકું કે પીવી વેરીઝસ દૂર કરું બેટા, તો અહીંયા અચળાંક તરીકે મેં લખું છું કે શું લખું છું? કે ઇન્ટુ શું છે? ટી. તો અહીંયા સમજો કે આ જે કે છે એ નવું કંઈ નથી, એક અચળાંક છે. તો કેપિટલ કે નો મિનિંગ શું થશે? અચળાંક છે. પણ આ અચળાંક જે છે બેટા એમાં સમજો અચળાંક માટે મેં લખું છું કે એ વાયુ પરમાણુની સંખ્યા પર આધારિત છે. એટલે કે આ અચળાંકની વેલ્યુ ચેન્જ થયા કરશે. કોના આધારે? જ્યારે જ્યારે વાયુનો જથ્થો ચેન્જ થશે. સર જથ્થો ચેન્જ એટલે સમજ દર ચેન્જ થયો, હે ને? તો સમજ જથ્થો ચેન્જ થયો તો એના મિનિંગ કે એના આધારે એના કંઈક મોલ બી ચેન્જ થઈ જશે. તેના આધારે અચળાંકની કિંમત પણ શું થશે? ચેન્જ થશે. તો એને આપણે એક હજુ નવી વેલ્યુ સુધી લઈ ગયા. સમજો અહીંથી આપણે આગળ શું કરવાના? તો અહીંયાથી આગળ આપણે એવું સમજીએ છીએ કે એકચ્યુઅલમાં આ કે શું છે? તો સમજો એ વાયુની સંખ્યા પર આધારિત છે. તો સમજો કેપિટલ કે એ એની વેલ્યુ બદલાશે જેમ જેમ જથ્થો બદલાયો તેમ તેમ. સો કેપિટલ કે એ એકચ્યુઅલમાં કોના સમપ્રમાણમાં છે? તો કે ભાઈ એ પરમાણુની સંખ્યા. ઓકે, શું છે? પરમાણુની સંખ્યા. માની લો કે n છે. ના, કેવા પ્રમાણમાં છે? તો કે સાહેબ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. ઓકે, સો ધેટ્સ વાય અહીંયાથી એક નવી કહાનીની આપણે શરૂઆત કરી શકીએ કે જો એવું હોય તો શું થાય? તો સમજ સર કહે છે કે ભાઈ જો એવું હોય તો ચલીએ શાંતિથી સમજતા જશો. ઇઝી થિયરી છે, આઈડિયા આવી જશે. જેમ જેમ ચાલશે તેમ તેમ સમજ પડી જશે. ચલીએ, તો ભાઈ અહીંયા કે એ પરમાણુની સંખ્યાના જો સમપ્રમાણમાં છે તો સર એવું લખી શકીએ કે જે કેપિટલ કે છે વેરીઝ શું છે? સર n છે. અને અહીંયાથી જ્યારે અચળાંક તરીકે બેટા સમજો સમપ્રમાણતા અચળાંક મૂકો છો તમે તો કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ તમને મળશે બેટા કેબી. સો સમજો કેબી કોણ છે? તો કે કેબી એક અચળાંક તો છે જ, પણ અહીંયાથી જે નવો અચળાંક એન્ટર થાય છે એનું નામ સમજો બેટા કેબી ને એવું બોલવામાં આવે કે કોણ છે? એ છે બોલ્ટ્ઝમેન અચળાંક.
ઓકે, જે કેબી છે એ કેબીને એવું બોલાય છે કે એ શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે. ચલિએ અહીંયાથી બેટા એક કામ તમારા માટે છે કે સર તમને એમ કહે છે કે આ જે કેબી છે બોલ્ટ્ઝમેન અચળાંક તમે જોઈ રહ્યા છો, જો તમને એના માટે પારિમાણિક સૂત્ર જો પૂછવામાં આવશે, ઓકે બેટા, શું પૂછવામાં આવશે? પારિમાણિક સૂત્ર. તો એ પારિમાણિક સૂત્ર તમે કઈ રીતે લાવી શકશો યાર? ઓહો સાહેબ, ચાલો વિચાર. કેબી માટે પારિમાણિક સૂત્ર કઈ રીતે લાવી શકશો? તો સમજવા માટે કેબી એ બોલ્ટ્ઝમેન અચળાંક છે બેટા, કોઈ ના નથી, હે ને? તો એના માટે સર તમને સાઈડ ઉપર એક આઈડિયા આપી દે છે. સૌથી પહેલાનો એકમ સમજી લો, હે ને? કોઈને ખબર નહીં પડે એવી રીતે. તો સર એનો એકમ શું થશે? તો કે n કાં ગયા? નીચે ગયા. તો આ કોણ છે? તો કે k છે. તો સમજ k નો એકમ શું હશે? સમજ બેટા, k નો એકમ શું હશે? તો k ના એકમ માટે t કાં ગયું? સર નીચે ગયું. pv, p એટલે દબાણ, v એટલે કદ. પણ યાદ કર p ડેલ્ટા v પ્રમાણે કાર્ય હતું. તો ઇન શોર્ટ આ બે ભેગું થઈને જૂલ હશે એકમ, અને છેદમાં ટેમ્પરેચર. ટેમ્પરેચર શામાં છે? કેલ્વિનમાં છે. તો રિયાલિટીમાં કેપિટલ k નો એકમ કોણ છે? તો સર કેપિટલ k નો એકમ જૂલ અપોન કેલ્વિન થયો. સમજ, જૂલ અપોન શું થયો? કેલ્વિન થયો. તો kb ના એકમ માટે પણ મને ખબર પડે કે સર આ n તો સંખ્યા છે. n તો શું છે? સંખ્યા છે. તો આનો મિનિંગ એવો થઈ ગયો, આનો મિનિંગ બેટા એવો થઈ ગયો કે જે એકમ હશે એ એકમ મારો ડેફિનેટલી સર કોના જેવો તૈયાર થશે? સર એ તૈયાર થશે pv ના છેદમાં t ના એકમ જેવો. અને pv એટલે કે જૂલ છેદમાં t એટલે કે શું હશે? કેલ્વિન. તો હવે આનો મિનિંગ કે જો તમને આટલું ક્લિયર છે તો પારિમાણિક સૂત્ર તમે મને જણાવશો બેટા કોમેન્ટની અંદર. ચલિए તો કોમેન્ટની અંદર તમે જણાવશો કે ભાઈ એનું પારિમાણિક સૂત્ર શું તૈયાર થશે. ઠીક છે, ચલિए આશા રાખું છું કે એટલું તમે સમજી જશો. સો નેક્સ્ટ હવે અહીંથી મેં લખી શકું કે તેથી pv ઇઝ ઇક્વલ ટુ kt અને k માટે મેં લખી શકું kb ઇન્ટુ n. ચલિए તો માટે હવે જે સમીકરણ છે તૈયાર થશે કે હવે એકચ્યુઅલી હું સમીકરણ શું લખી શકું? તો સમજ, સર લખી શકે pv ઇઝ ઇક્વલ ટુ, ઓકે સમજો કે જે pv છે એ pv ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? k. k નો મિનિંગ છે kb ઇન્ટુ n. સો મેં એ લખી શકું કે kb ઇન્ટુ n, આ સ્મોલ k હશે બેટા, kb ઇન્ટુ n અને ઇન્ટુ અહીંયા જે બાકી છે કોણ છે? t છે. ઓહો, તો સર અમને તો એક સમીકરણ pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ rt ખબર છે, ત્યાં સુધી બી જશું, ત્યાં સુધી બી જશું, પણ ત્યાં સુધી શાંતિથી પહેલા આટલું સમજી લેવી યાર. ચાલ સર શું કહે છે કે pv ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ n ઇન્ટુ શું છે? t છે. તો આ પ્રકારે તમારી પાસે જે સમીકરણ એમાં kb એક બોલ્ટ્ઝમેન અચળાંક છે યાર, અચળ વેલ્યુ છે. સો અહીંયા સુધી જો ક્લિયર છો તો શું મેં હવે એવું લખી શકું આ સમીકરણ પરથી કે ધેટ્સ વાય સમજ બેટા સર શું કહે છે કે જે pv છે એના છેદમાં nt આવી જાય, pv ના છેદમાં nt આવી જાય. આનો મિનિંગ શું છે? આનો મિનિંગ kb છે. અને kb જે વેલ્યુ છે એ kb ની વેલ્યુ પોતે કેવી છે? અચળ છે. જો તમે આ સમજી ગયા તો એના મિનિંગ કે માટે મેં એવું લખી શકું કે pv nt kb અચળ હોય, સો p1 v1 divided by n1 t1 which is equal to p2 v2 divided by n2 t2. સર આ શું લખ્યું? તો બેટા સમજ એ જ અચળ છે. તમે બે અલગ અલગ વાયુના કેસ માટે લખ્યું, કોઈ પહેલા વાયુ માટે અને કોઈ બીજા વાયુ માટે. સો અહીંયાથી મને ખબર પડશે, સમજ શું ખબર પડશે? તો અહીંયાથી મને ખબર પડે કે જો સમજ, જો કોણ સમાન હોય? દબાણ સમાન છે, p1 બરાબર p2, એટલે કે જો દબાણ સમાન, સમજ દબાણ સમાન. બીજું v1 v2 કદ એકમ છે, દબાણ સમાન છે, કદ એકમ છે. કદ કેવું છે? એકમ. એટલે બંનેનું કદ એકમ છે તો નીકળી ગયું બેટા, કોઈના નથી. ટેમ્પરેચર બી સમાન છે, ઓકે, કદ એકમ છે. અને પછી જે તાપમાન છે એમાં બી આપણે એવું સમજી છે કે તાપમાન પણ કેવું છે? સમાન છે. સો જો બધી જ વસ્તુ સેમ છે તો પછી શું કામ n1 બરાબર n2 નહીં આવે? હોય જ ને, દબાણ દબાણને કેન્સલ કરે, કદ કદને કેન્સલ કરે, ટેમ્પરેચર ટેમ્પરેચરને કેન્સલ કરે. સો ધેટ્સ વાય આઈ કેન સે ધેટ તો n1 ઇઝ ઇક્વલ ટુ n2, હે ને? n1 ઇઝ ઇક્વલ ટુ n2. સો સમજ કે જો દબાણ સમાન, કદ એકમ છે અને તાપમાન પણ સમાન છે, માટે મેં કહી શકું કે પહેલા કેસમાં n1 ઇઝ ઇક્વલ ટુ બીજા કેસમાં n2. આ શું છે? આ એ વસ્તુ છે જે એક સાબિતી આવી ગઈ કોની બેટા? એવોગાડ્રોના નિયમની. સમજ સર શું સાબિતી છે? તો હવે શાંતિથી સમજો કે જો નિયત તાપમાન છે, બંનેનું ટેમ્પરેચર સેમ, તો કે હા સર. જો દબાણ સેમ છે તો કે હા સર દબાણ બી સેમ છે. આગળ તો એકમ કદ બી સેમ લઈ લીધું, બંનેનું એકમ. એવા કેસમાં એની અંદર અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. અને એ આપણે અહીંયા પ્રૂવ કરી દીધું. સર તમે ત્યાં પરમાણુ લખ્યું, બેટા એ પરમાણુથી જ અણુ બનશે, હે? ચલીએ તો અહીંયા મેં તમને જે સાબિતી આપી છે, હોપ સો તમને સમજ પડી હશે. અને આ રીતે બી સમીકરણ છે એ આદર્શ વાયુ માટે જ છે. પણ તમને પ્રશ્ન થશે કે નહીં સાહેબ, નહીં, અમે તો pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ rt ભણ્યા છે. ચલીએ કોઈ વાંધો નહીં, ત્યાં સુધી બી સર લઈ જાય છે. આ સવાલ અગત્યનો છે, જો સમજ પડી ગયો તો એકવાર બેટા લખી દેવું થમ્સ અપ, હા કે ના, કે હા સર સમજ પડી રહી છે. ચલીએ આગળ વધીએ. સો અહીંયાથી નેક્સ્ટ અગાડી બીજી જે કહાની સમજવાની છે એને વચ્ચે વચ્ચે થોડી રિપીટ કરી લે, એક માર્કમાં ઇમ્પોર્ટન્ટ છે કે એસટીપી કેમેસ્ટ્રીમાં સાંભળ્યું હશે, ફિઝિક્સમાં પણ સમજો,
પ્રમાણભૂત તાપમાન અને દબાણ કોને કહેવાનું છે? તો વેરી ફર્સ્ટ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કે એની અંદર તાપમાન કેટલું છે? તો તાપમાન છે 0 ડિગ્રી અનસેલ્સિયસ. સો 0 ડિગ્રી અનસેલ્સિયસ મિનિંગ સમજ બેટા કે એને +273.15 કરવામાં આવે તો સર એ જતું રહેશે કેલ્વિનમાં. તો 273.15 કેલ્વિન શું છે? 273.15 કેલ્વિન. આ જે છે એ આપણા માટે નિરપેક્ષ તાપમાન છે, સોરી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે. અને એ રીતે જે દબાણ છે એ દબાણ કયું છે? તો ભાઈ એ જે દબાણ છે 1 એટીએમ દબાણ છે. ઓકે, કયું દબાણ છે? 1 એટીએમ દબાણ છે. સો 1 એટીએમ દબાણનો મિનિંગ શું થશે? તો કે વાતાવરણ દબાણ બધાને ખબર છે 1.013 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ પણ બોલી શકો. બેટા આને તો આપણે કેટલી અલગ અલગ રીતો સમજેલા છે. હોપ સો તમને સમજ હશે. કદાચ એકવાર થોડું રિવાઇઝ કરાવી દઉં. સમજ સર શું કહે છે? રિવાઇઝ. તો આ 1 એટીએમ માટે આપણે કેટલી બધી વેલ્યુ લખેલી છે? સર 1 એટીએમ નો મિનિંગ સૌથી પહેલો આ તો છે જ કે 1.013 ઓકે × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અથવા સર અને અમે 12 બી કહી શકીએ તો આનો મિનિંગ કે 1.013 12 લખી શકે છે સર, કોઈ ના નથી. ઠીક છે. પછી આગળ વધીએ તો એ જ 1 એટીએમ ને આપણે એવું પણ કીધું છે કે 1 એટીએમ = 76 સેન્ટીમીટર ઓફ શું છે? એચજી છે. યાદ કર બેટા. અને એને જ આપણે એવું કહી શકીએ 760 હવે શું આવી જશે? mm ઓફ શું થઈ જશે? એચજી થઈ જશે. ઠીક છે. તો ઘણી બધી અહીંયાથી મેટરો નીકળી શકે છે. એકવાર રિવિઝન કરતા રહેજો બેટા. આગળ વધીએ. નેક્સ્ટ અહીંયાથી શું છે? તો અહીંયાથી આપણે એ જે સમય આ જે સ્ટાન્ડર્ડ છે અને સ્ટાન્ડર્ડ પ્રેશર અને ટેમ્પરેચર છે એનો એક નાનો મિનિંગ નીકળશે કે ભાઈ મોલ એટલે શું? ચલીએ તો તમને પેલી રીતે તો ખબર જ છે કે સર મોલ એટલે અમને સમજ પડે કે માનો કેમિસ્ટ્રીની અંદર કોઈ તત્વ x લખેલું છે, નીચે એનો પરમાણુ ક્રમાંક છે અને ઉપર એનો પરમાણુ ભરાંક છે. સો અમને અહીંયાથી ખબર પડે કે જો દળ કોના જેવું લેવામાં આવે, દળ એ જેટલું લેવામાં આવે તો એને એવું કહેવાય કે 1 મોલ છે. દળ કોના જેવું હોય? એ જેવું. સર એટલે સમજવી પડી. તો ઉદાહરણ સમજ કે એક્ઝામ્પલ તરીકે સર લખે છે, ઉદાહરણ તરીકે સર એવું લખે છે સમજ કે ઉદાહરણ તરીકે મેં લખ્યું છે O2. શું લખ્યું છે? O2. અને કોઈ મને પૂછે છે કે O2 ના 1 મોલ, O2 ના 1 મોલ તો સાહેબ આનો મિનિંગ શું થાય? તો O નો પહેલા મિનિંગ સમજ. O એટલે નીચે 8 અને ઉપર કેટલા છે? 16. તો આને કહેવાય એ કેટલા છે? 16. પણ એવા કેટલા છે? 2 છે. તો 16 દુ 32. આનો મિનિંગ 32 ગ્રામ. કોમન સેન્સ. તો આ તો તમને ખબર છે, મારી કોઈ ના નથી યાર. હા સર મોલ એટલે અમને ખબર છે કે O માટે ઉપર 16 છે, O2 હોય તો 16 દુ 32 થાય. એટલે જો ઓક્સિજનના 32 ગ્રામ લઈએ તો એવું કહેવાય કે 1 મોલ છે. અને એની અંદર એક સંખ્યા નિશ્ચિત હશે. કોની? તો કે સર પરમાણુઓની. એ જ વસ્તુને આપણે અહીંયા સમજીએ એસટીપી દ્વારા. સમજો સર શું કહે છે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે કોઈ પણ વાયુનું જો 22.4 લિટર જેટલું કદ લેવામાં આવે. સમજો. ચલીએ તો વેરી ફર્સ્ટ પ્રમાણભૂત તાપમાન કેટલું છે? તો સર લખે છે કે જે પ્રમાણભૂત ટેમ્પરેચર T છે એ આપણી પાસે 273 કેલ્વિન છે. પછી અને દબાણે તો પ્રમાણભૂત જે દબાણ છે એ કેટલું છે? 1 એટીએમ છે. અને 1 એટીએમ નો મિનિંગ આપણને ખબર છે કે 1.013 × 10⁵ સામા હશે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે. આગળ વધીએ. કોઈ પણ વાયુના 22.4 લિટર કદમાં સો વેલ્યુ ઓફ વી બેટા સમજ 22.4 લિટરમાં છે. એને એસઆઈ એકમમાં કન્વર્ટ કરો તો 22.4 લિટરનો મિનિંગ થાય 10⁻³ એટલે એ થઈ ગયું મીટર ક્યુબમાં. રહેલા વાયુનું દળ તેના અણુભાર જેટલું હોય છે. એટલે કે આના માટે જેનું દળ હશે બેટા એના અણુભાર જેટલું હોય છે. ચલે કોઈ ના નહીં. તો એને એવું કીધું કે આ વાયુનો જે જથ્થો છે એને શું કહેવાય? 1 મોલ કહેવાય. અને તેની સંજ્ઞા શું છે? કે ભાઈ MOL છે. સંજ્ઞા શું છે? MOL છે. ચલિए તો આ જે વસ્તુ છે એ તમે જાણતા હતા, પણ એને આપણે એક અલગ રીતે બી પ્રૂવ કરવા પ્રયત્ન કરશું કે જ્યાં તમે એના દ્વારા એવોગેડ્રો નંબર છે એની પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકશો. ઠીક છે. ચલિए સર એ કેવી રીતે કરાય? તો સમજ સર અહીંયા એક નાની માહિતી આપે છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ તો અહીંયા તમને એવું ખબર પડી કે PV upon NT. સમજ સર શું કહે છે? PV upon શું છે? NT ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે KB છે. તો તમે બહુ આસાનીથી જો કરવા માંગો તો P ની વેલ્યુ સર અમને આપેલી છે, V ની વેલ્યુ અમને આપેલી છે, T ની વેલ્યુ પણ અમને આપેલી છે અને સમજ KB ની વેલ્યુ પણ તમારી પાસે છે. સર નથી. ચલીએ સર કહે છે 1.38 × 10⁻23. ઠીક છે. તો એ વેલ્યુ મૂકીને તમે આગળ વધો છો તો તમને ડેફિનેટલી જે એવોગેડ્રો નંબર છે એનો પણ આન્સર મળી જશે. ઠીક છે. અને એ જે નંબર છે એ આ મુજબ છે. સર એ જે નંબર છે કેટલો છે? તો બેટા એ તમે ડેફિનેટલી કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે સર 6.02. ઓકે કેટલો આન્સર છે? 6.02 × 10 ની કેટલી હોય છે? તો કે સર 23 ઘાત હોય છે. હવે એને તમે અણુ માટે જો, તમે એને બીજા કોઈ માટે જો બેટા ઇટ્સ ઓકે. ચલીએ તો અહીંયાથી સર એક નાની માહિતી કહી છે સમજો. અહીંયાથી તમે મોલ સુધી પહોંચી શકો છો, કોઈ ના નથી બેટા. પણ આના સિવાય થોડી એક્સ્ટ્રા ચર્ચા મોલ માટે સર કરે છે સમજો કે આના સિવાય આપણે જે મોલ છે એને સમજવા ટ્રાય કરીએ.
સૌથી પહેલો આપણે મોલ સમજીએ બેટા સંખ્યા આધારિત. ઓકે, પરમાણુ સંખ્યા આધારિત. તો જે પરમાણુ સંખ્યા આધારિત મોલ છે એનો મિનિંગ શું છે? તો આપણે મોલને દર્શાવતા મ્યુ વડે છે. તો જો તમે ટોટલ કુલ પરમાણુની સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ભાગી નાખો છો, આનો મિનિંગ તમને મોલ મળી જાય. સર એટલે કેવી રીતે? તો સમજ. તમને નંબર્સ ઓફ પરમાણુ આપેલા છે. સમથિંગ એવું કહી દઈ કે માનો બેટા 10.120 ગુણ્યા 10⁻23 શું છે? પરમાણુ છે. તો આનો મિનિંગ કેટલા મોલ? આનો મિનિંગ કેટલા મોલ હશે? તો બસ એ જ વસ્તુ છે કે તમારે એ જે સંખ્યા છે એને ભાગી નાખવાની કોના વડે? એને વડે. એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો એવું કરવાથી જે મળે એ તમને મોલની સંખ્યા મળે. તો એ જ રીતે એક બીજી પણ વસ્તુ છે બેટા, એ છે દળ આધારિત. ઓકે, સો એ લખીએ કે જે પરમાણુ છે એ પરમાણુ દળ આધારિત. તો અહીંયાથી પણ તમને મોલ મળી જાય કે જો સંખ્યા આધારિત વાતો નથી કરતા તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ માનો કોઈ બી તત્વ છે એના માટે કુલ દળ તમને એમ આપેલું છે, તો એને તમારે એમઓ વડે ભાગી નાખવાનું. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે એમઓ છે, આ એમઓનો મિનિંગ શું છે? તો આ જે એમઓ છે એનો મિનિંગ છે અણુભાર. શું છે? અણુભાર. સો આ કેવી રીતે થઈ શકે? તો એનું ઉદાહરણ સમજો યાર, એનું ઉદાહરણ સમજો. તમને એવું કહી દેવામાં આવે કે તમારી પાસે O2 છે. O2 છે કેટલો છે? તો માન બેટા O2 છે, તમને એવું કહી દેવામાં આવે કે 64 ગ્રામ છે. તો 64 ગ્રામ O2 છે, તો આનો મિનિંગ O2 ના મોલ કેટલા? તો તમે એવી રીતે શોધી શકો that mu is equal to દળને ભાગી નાખો કોના વડે? અણુભાર વડે. તો દળ કેટલું છે? સર 64 છે. અણુભાર કેટલો છે? 32 છે. સો મેં કહી શકું mu is equal to 2 મોલ. કોના? તો કે ઓક્સિજન. તો આ બે અલગ અલગ નાની નાની વસ્તુઓ છે કે તમે આ જે મ્યુ છે એ મ્યુ માટે n/n પણ લખી શકો છો, મારી કોઈ ના નથી. અને એ જ મ્યુ માટે તમે m/m0 પણ લખી શકો છો, મારી કોઈ ના નથી. ઠીક છે, ચલિએ. તો આશા રાખું છું કે અહીંયા સુધીની વાતો તો તમે સમજી ચૂક્યા હશો. નેક્સ્ટ અગાડી અહીંયાથી આગળ શું છે સમજ્યા. એવોગેડ્રો એ જ આપણે સમજ્યા કે કોઈ પણ વાયુના 1 મોલ જથ્થામાં રહેલા અણુઓની જે સંખ્યા છે એ 6.02 ગુણ્યા 10⁻23 હોય છે અને એને એવોગેડ્રો અંક કહેવાના છે. તો એ જ વસ્તુ છે કે Na નો મિનિંગ એવોગેડ્રો નંબર બેટા. તો એની જે વેલ્યુ છે Na તરીકે તો દર્શાવશો, વેલ્યુ છે અણુ પ્રતિ મોલ. એવો જ ઉલ્લેખ તમે એવો પણ કરી શકો કે પરમાણુ પ્રતિ મોલ બેટા. ઓકે, અને સર એની એક બીજી વ્યાખ્યા, આધુનિક વ્યાખ્યા શું છે તો સમજો. 12 ગ્રામમાં કોના? કાર્બનના બેટા. સમજ્યા સર શું કહે છે? કાર્બન છે C612 આના માટે. એના 12 ગ્રામ દળમાં રહેલા જે પરમાણુની સંખ્યા છે એ પરમાણુની સંખ્યાને શું કહેવાય? એવોગેડ્રો અંક. સર એવું કેમ કીધું? બીકોઝ સમજ બેટા કે આના માટેનો 12 કોણ છે? 1 મોલ છે. તો કાર્બનનો 1 મોલ, મેં C2 નથી લખતો બેટા, CO2 નથી લખતો, મેં ઓનલી C લખ્યું છે. ઓનલી C માટે દળ કેટલું છે? 12. તો એના 12 ગ્રામમાં રહેલા પરમાણુની જે સંખ્યા છે એને એવું કહેવાય કે કોણ છે? એવોગેડ્રો નંબર છે યાર. ઓકે, ચલિએ. તો જો અહીંયા સુધી ક્લિયર છો તો આપણે અહીંથી આગળ વધીશું. સર આ તો અમે કમ્પ્લીટ કરી ચૂક્યા. નેક્સ્ટ હવે આપણી પાસે આવી ગયું આદર્શ વાયુ સમીકરણ, જે ઓલરેડી તમને ખબર છે કે સર આદર્શ વાયુનું સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT છે. તો તમારે બેટા PV ઇઝ ઇક્વલ ટુ જે મ્યુ RT છે એના પરથી શું કરવાનું છે? તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT પરથી તમારે R નું મૂલ્ય પણ લાવવાનું છે. ચલિએ, કોઈ ના નથી. અને ત્યાર પછી બીજું એવું કીધું કે તમારે એકમ અને શું લાવવાનું છે? પારિમાણિક સૂત્ર લાવવાનું છે. ચલિએ, તો કઈ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી, આસાનીથી તમે બહુ સમજી લેશો બેટા. ચલિએ, તો સૌથી પહેલા સર લખે છે કે આપણી પાસે જે આદર્શ વાયુ સમીકરણ છે, આદર્શ વાયુ સમીકરણ. તો મિનિંગ સમજો. આ આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ શું છે? મ્યુ RT છે. સો માટે પહેલું બેટા મારે R નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું છે. તો R ઇઝ ઇક્વલ ટુ, ચલિए બધાને R ની બે કિંમત ખબર હશે. હશે તો એક કિંમત પહેલી જે તમને ખબર છે એ છે 8.314. એ આપણે અહીંયા ડિરાઈવ કરશું. પણ સાથે સાથે બીજી પણ એક કિંમત છે સર 0.082. હે ને? તો એ પણ વસ્તુ છે વેલ્યુ આરની જ, પણ કેસ બંને કેવા હશે? અલગ અલગ હશે. તો અત્યારે આપણે જે વેલ્યુ ડિરાઈવ કરવાના છે એ 8.314 કઈ રીતે છે ને સમજીએ. સો વેરી ફર્સ્ટ R ઇઝ ઇક્વલ ટુ મેં એવું લખી શકું કે PV ના છેદમાં શું હશે સર? મ્યુ T હશે. ચલો, સો માટે અહીંયાથી R ઇઝ ઇક્વલ ટુ આપણે દરેક સ્ટાન્ડર્ડ વેલ્યુ મૂકશું કે સર જે P છે એનો આન્સર કેટલો છે. તો સમજ બેટા P માટે તમે કહી શકો 1.013 ઇન્ટુ 10 કેટલા? તો કે સાહેબ 10⁵. ચલિए, અહીં આપણું કદ કેટલું છે યાદ કરો બેટા. આપણું જે કદ છે કેટલું છે? તો કે સર 22.4 લીટર STP. જે પણ વેલ્યુ લેશો એ કઈ લેશો? STP. તો સર જે કદ છે એ 22.4 પણ લીટર એટલે 10 ની કેટલી? -3. ઠીક છે, ના છેદમાં કેટલા મોલ માટે? તો કે સમજો 1 મોલ છે. અને કેટલા ટેમ્પરેચરે? તો સર 0 અનસેલ્સિયસ એટલે કેલ્વિન છે 273. સો ફાઇનલી જો મેં અહીંયાથી R ફાઇન્ડ આઉટ કરું છું તો મને શું મળે? ચલિए એકવાર આપણે કેલ્સીમાં બી જોઈ લઈએ.
તો તમને થોડું પ્રોપર વેમાં સમજ પડશે. ચલિए ઓકે સો ડિસિપ્લિન ટૂલ મેથ્સની અંદર કેલ્ક્યુલેટર ઓકે ચલો બેટા એકવાર શાંતિથી સમજો કે સર 1.013 છે ઓકે એમાં ગુણ્યા 10 ની 5 છે અને 3 નીકળી ગઈ તો 5 માંથી 3 જાય તો બચે કેટલી સર 2 બચે તો એક કામ કરો એમાં ગુણ્યા 100 કરી દઈએ તો એ 10 ની ઘાતની વાતો પતી ગઈ ગુણ્યા કેટલા છે 22.4 છે તો ગુણ્યા છે 22.4 ચલિए અને ભાગ્યા 273 કરો તો ભાગ્યા 273 and finally we got 8.311179 so આપણને જે actual value practically અહીં આપેલી છે એ છે 8.314 8.314 સો તમને અહીંયા r નું મૂલ્ય કેવી રીતે આવે છે એ બી થોડી સમજૂતી આપવા પ્રયત્ન કરી સાથે સાથે હવે સમજો એકમ શું થશે તો બેટા અહીંયા સમજ પીવી ફરી પાછો સર કહે છે પીવી દબાણ ગુણ્યા કદ ભેગું થઈને કાર્ય બને કાર્યનો એકમ કોણ છે જૂલ છે તો અહીંયા એકમ સમજો જૂલ તો છે જ સમજો એકમ કોણ છે જૂલ છે ના છેદમાં આ જે મ્યુ છે એ શામાં છે તો સર જે મ્યુ છે ને જે મ્યુ છે એ શામાં છે ઓ ભાઈ મ્યુ એટલે મોલ સમજ મ્યુ એટલે શું છે મોલ તો આ થયા મોલ અને ટેમ્પરેચર શામાં છે કેલ્વિનમાં સો તમારા માટે એકમ પણ તૈયાર કે સર આ આર છે એનું મૂલ્ય તો આવી ગયું 8.314 એનો એકમ શું આવ્યો એકમ આવ્યો છે જૂલ અપોન મોલ ઇન્ટુ શું છે કેલ્વિન છે સમજ પડશે તો ક્યાં સર ઓકે ચલે અહીંયા સુધી જો ક્લિયર છો તો આગળ વધીએ હવે એના માટે લાવવાનું છે પારિમાણિક સૂત્ર તો સર પારિમાણિક સૂત્ર કેવી રીતે લાવશો ચલે બેટા જૂલ માટેનો પારિમાણિક સૂત્ર આશા રાખું છું તમને સમજ પડી હશે એ તો તમને ગોખાઈ ગયો હશે સર m1l2t-2 આ કોણ થઈ ગયો તો કે જૂલ છેદમાં કોણ છે તો કે મોલ છે તો પોતે મોલ આવશે એકવાર અને કેલ્વિન છે તો પોતે કેલ્વિન એકવાર તો મેં એવું કહી શકું અહીંયા જે પારિમાણિક સૂત્ર તૈયાર થશે એ m1l2t-2 k-1 કે એટલે કેલ્વિન છે અને t એટલે સમય છે મોલ ઉપર જાય તો લખી શકાય મોલ ઇનવર્સ તો આ તમારા માટે તૈયાર થયું વિદ્યાર્થી મિત્ર જે r છે એ r માટે શું તો કે ભાઈ પારિમાણિક સૂત્ર અને એ તો આસાનીથી તમે કરી શકો એ પ્રકારની જ વસ્તુ છે બેટા અહીંયા કઈ નવી વસ્તુ જોવા મળ્યું છે નથી બેટા ચલિए હવે અહીંથી થોડી એક અલગ કહાની જોઈ લઈએ સમજ એક અલગ કહાની શું છે તો આપણે અહીંયા જે આદર્શ વાયુ સમજ્યા આ આદર્શ વાયુ માટે આપણને શું ખબર છે તો કે સર પહેલું પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી સમજ પડી પણ એ જ આદર્શ વાયુ માટે બીજું પણ આપણે ક્લિયર છે કે આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ આપણે શું સમય છે આગળનું સમીકરણ યાદ કરો બેટા તો આગળનું જે સમીકરણ છે એમાં એવું હતું સર કે જે બી અહીંયા છે એન કી હતો અને કે એ કોના સમપ્રમાણમાં હતો સર કેબી ઇન્ટુ એન ના સમપ્રમાણમાં તો કેબી ઇન્ટુ એન ઇન્ટુ આપણે શું ભણ્યા ટી તો તમે જો અહીંયા કમ્પેર કરો છો તમે જો અહીંયા કમ્પેર કરો તો તમને આઈડિયા આવશે કે કેબી એન છે એ કોના પ્લેસ ઉપર છે વીઆરના પ્લેસ ઉપર છે તો સર અહીંયાથી કહી શકે એક અલગ રીતે કે જે કેબી એન છે સમજ બોલ્ટ્ઝમેન અચળાંક ગુણ્યા એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ શું છે આર છે ચલીએ થોડું આગળ વધ્યા સો આ કેબી ઇન્ટુ એન છે સમજો યાર મ્યુ એટલે મોલની સંખ્યા એટલે અણુ અને ભાગી નાખો કોના વડે તો કે સર એવોગેડ્રો નંબર વડે અને જો અહીંયાથી એન કેન્સલ થઈ જાય સો આઈ કેન સે ધેટ r ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ Na ઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો સર અહીંયાથી એક નાનું રિલેશન એવું પણ આપી શકે કે જે વાયુ અચળાંક છે ને આર એ આર માટે એક આવું રિલેશન પણ તૈયાર થઈ જાય કે કેબી ઇન્ટુ શું છે એને હવે તમે બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ મૂકો અને એને ની વેલ્યુ મૂકો અને એને એટલે કોણ છે એવોગેડ્રો નંબર છે તો એ બેનો આન્સર ભેગો થઈને આર જેવો આવશે અધરવાઇઝ કોઈ એ પ્રકારે દિમાગ ચલાવી શકે કે મને આર ખબર છે અને મેં એને ની વેલ્યુ વડે ભાગી નાખો આર ની વેલ્યુને કોના વડે ભાગી નાખો એને વડે તો મને કેબી મળી જાય એવું પણ દિમાગ કોઈ ચલાવી શકે સમજ કેવી રીતે ચલાવી શકે તો સર આપણે અહીંયા જોઈએ છે કે કેબી છે સમજ જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ભાઈ માનો મારી કેબી ની વેલ્યુ ખબર નથી અને મૂકવી છે તો કેબી ઇઝ ઇક્વલ ટુ આર અપોન શું છે એને ચલી આર ની વેલ્યુ શું છે તો કે સર આર જે છે એની વેલ્યુ અમને એવું ખબર છે કે 8.314 છે 8 પોઈન્ટ કેટલા છે 314 છે અને જે એને છે એ 6.022 અથવા 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 23 ઘાત છે બોલીએ હા કે બોલીએ ના ઓકે સો અહીંયાથી તમે ડેફિનેટલી પછી આન્સર આવી શકશો કોના માટે કેબી માટે પણ હા કે ના નહીં સાહેબ તમે લાવીને બતાવો ઓકે ચલે તો તમે બી એકવાર ટ્રાય કરો ચલે જસ્ટ એકવાર વિડીયો પોસ્ટ કરજો બેટા અને તમે પ્રયત્ન કરો કે ભાઈ આ જે કેબી છે એનો આન્સર શું પ્રાપ્ત થશે ચલિए એકવાર અહીંયા જસ્ટ પોસ્ટ કરો અને ટ્રાય કરો બેટા કે કેબી નો આન્સર શું થશે અને જે બી આન્સર આવે છે એ સરને એકવાર અહીંયા જણાવવા પ્રયત્ન કરો બેટા ચલિए એકવાર અહીંયા જણાવવા પ્રયત્ન કરો કે સર આ આન્સર શું આવે છે ઓકે
સો જે આન્સર છે એ છે 1.38 અને 10 ની ઘાત ઉપર ગઈ 23 ની કેવી થઈ ગઈ -23. એકમ કેબી નો તો કે સર એબી નો એકમ. તો સમજ બેટા કેબી નો એકમ પેલા ઉપરથી આપણે મેળવેલો કે સર પીવી ના છેદમાં કોણ ગયેલું તો કે ભાઈ એન ગયેલું. તો પીવી કોણ છે જૂલ. જૂલના છેદમાં બેટા નીચે ટી હતો એટલે કે ટેમ્પરેચર છે. તો એન નો તો કોઈ એકમ નહીં હતો સંખ્યા છે. તો અહીંયા એકમ બનશે જૂલના છેદમાં કોણ છે તો કે ટેમ્પરેચર એટલે કે કેલ્વિન છે. કેમ તો કે મોલ કેન્સલ થઈ ગયા યાર. ઓકે તો અહીંયા સુધી ક્લિયર હશો. મે બી કદાચ મેં 13 બોલ્યો હતો 23 છે બેટા. કેટલું છે 23 છે. ચલિए તો આશા રાખું છું કે આ વસ્તુને તમે અહીંયા ક્લિયર કરી લીધી હશે. તો આ રીતે તમને જે કેબી છે એની પણ વેલ્યુ સમજવા માટે મળી જાય છે અને આર નો પણ બેટા એક નવો સંબંધ કે મેં આર બરાબર એવું લખી શકું છું કે કેબી ઇન્ટુ શું હોય છે એને. હોપ સો એ બી તમે સમજી શક્યા હશો. ચલિए હવે અહીંથી આપણે આગળ વધીએ બેટા. હવે અહીં આપણે આદર્શ વાયુ માટે અમુક કહાનીઓ છે. કહાની તો નહીં કહેવાય, અમુક સમજૂતી છે એ સમજવાની છે. ચલિए સર આદર્શ વાયુ એટલે કોણ? તો ભાઈ સમજ એકચ્યુઅલમાં વાયુના બે અલગ અલગ ભાગો સમજવાના છે. તો બે વાયુમાં સમજ બેટા સૌથી પહેલું છે કોણ? એક સામાન્ય વાયુ છે બેટા. સામાન્ય એટલે કે જે રેગ્યુલર યુઝ માટે છે, જે આદર્શ નથી એવો બેટા. ઓકે અને બીજું જે વાયુ છે બેટા આદર્શ વાયુ છે. તો આદર્શ વાયુનો મિનિંગ સમજ કે કોને આદર્શ વાયુ કહેવાય? તો કે સર જે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. આ જે સમીકરણ છે આ સમીકરણને કમ્પ્લીટલી ફોલો કરે. જે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી સમીકરણને કમ્પ્લીટલી ફોલો કરે એ સમીકરણને એવું કહેવાય કે આદર્શ વાયુ છે. અથવા એ વાયુને એવું કહેવાય કે આદર્શ વાયુ છે. બટ આ નેચરલ બેટા સામાન્ય રીતે વાયુ માટે શક્ય નથી બેટા. એટલે કે જે આદર્શ વાયુ માટે આપણે ચર્ચાઓ કરેલી છે એ ચર્ચા દરેક વાયુ માટે બંધ બેસતી હોતી નથી બેટા. તો હવે એ વસ્તુને આપણે સમજવા પ્રયત્ન કરશો કે ભાઈ એકચ્યુઅલમાં જે આદર્શ વાયુ સમીકરણ છે હે ને એ કઈ રીતે એક્ઝિસ્ટ કરે છે. તો ભાઈ તમે એક ગ્રાફ જોઈ શકો છો. આ ગ્રાફ મેં કોનો બનાવ્યો છે? કે સર આ બાજુ તમે જોઈ શકો છો પીવી અપોન મ્યુ2 છે. આ તરફ જોઈ શકો છો આ પીવી અપોન શું છે મ્યુ2 છે. અને આ તરફ જોઈ શકો છો કે ભાઈ આ કોણ છે તો કે ભાઈ દબાણ છે. ચલિए હવે અહીંયા બહુ શાંતિથી સમજો. તો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ પીવી અપોન મ્યુટી એટલે છે શું? તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું છે મ્યુ આરટી છે. સો માટે પીવી ના છેદમાં મ્યુટી, પીવી ના છેદમાં મ્યુટી બીકમ્સ આર. આર એટલે કોણ તો કે અચળાંક. અચળાંકની વેલ્યુ કેટલી છે બેટા તો કે સર અચળાંકની વેલ્યુ છે 8.314. કેટલી છે 8.314. તો એક એવો વાયુ જેની હરેક દબાણ અને કદ માટે, એક એવો વાયુ જેની હરેક દબાણ, હરેક કદ અને હરેક ટેમ્પરેચરની વેલ્યુ માટે કોઈ બી મોલ ઉપર વેલ્યુ સેમ મળે. કેટલી 8.314, 8.314, 8.314. બટ બધા વાયુ માટે આ શક્ય નથી અને એને આપણે કહી શકીએ આદર્શ વાયુ નથી એવો વાયુ. સો નામ છે બેટા એને કહેવાય વાસ્તવિક વાયુ. તો સમજ કે જે વાસ્તવિક વાયુ છે એટલે કે જે આપણે વ્યવહારમાં જોઈએ છે આ વાસ્તવિક વાયુ જે છે એના માટે આ ફોલો થતું નથી બેટા. હે ને આ ફોલો થતું નથી. કોઈ ખાસ કન્ડિશનમાં જ આ ફોલો થશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીં એક આલેખ બનાવવા પ્રયત્ન કરીએ કે ભાઈ પીવી બાય મ્યુટી એટલે કે આર ની અલગ અલગ વેલ્યુ ક્યારે અલગ અલગ દબાણો માટે અને અલગ અલગ ટેમ્પરેચર માટે. સમજો સર શું કહે છે. આર ની જ અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી એ જે રિઝલ્ટ મળ્યા એને પછી બેટા ગ્રાફમાં રિપ્રેઝન્ટ કર્યા. તો સૌથી પહેલું સમજો કે જ્યારે ટેમ્પરેચર કેવું છે બહુ નીચું છે, T1 મોટું છે, T2 નાનું છે અને T3 એની કરતાં બી નાનું છે. તો બહુ નીચું ટેમ્પરેચર છે. તો એ દરમિયાન જે આલેખ જનરેટ થયો સાહેબ કેવી રીતે જનરેટ થયો? તો બેટા જે વેલ્યુ પ્રેક્ટિકલી મળે છે એ વેલ્યુ દ્વારા આલેખના ટપકા પડે અને એ ટપકાને જોઈન્ટ કરવાથી આલેખ પડે છે. તો સમજ અત્યારે શાંતિથી. તો એ જે આલેખ મળ્યો નીચા ટેમ્પરેચરે, તો એ નીચા ટેમ્પરેચરે સમથિંગ આ મુજબ છે. તો એ આદર્શ વાયુથી બેટા બહુ દૂરની વાત છે. એને કોઈ જગ્યાએ કનેક્શન દેખાતું જ નથી. સમજ સર શું કહે છે? આદર્શ વાયુથી બહુ દૂરની વાત છે. તો એ જ વસ્તુને બેટા હવે ઊંચા ટેમ્પરેચરે કરવામાં આવી. તો જે T3 માટે થયું બેટા સમજ સર શું કહે છે? જે T3 માટે થયું હવે એનાથી થોડું ટેમ્પરેચર વધાર્યું તો T1 ના આલેખ આ રીતે મળ્યા. તો હવે એની કરતા જો ઊંચું ટેમ્પરેચર કર્યું તો સમજ બેટા T1 મળ્યું આ રીતે. તો અહીંયા એક નાની કન્ડિશન સમજ પડે કે આદર્શ વાયુની નજીક વેલ્યુ ક્યારે મળે છે? કોની તો કે આરની. તો જ્યારે કોઈ વાયુ વાસ્તવિક છે એની વેલ્યુ તમને નજીક મળી તો કે ભાઈ કયા સમયમાં નજીક મળી? તો સમજ સૌથી પહેલો કેસ બેટા T1 ઊંચું તાપમાન. કેવું તાપમાન છે? ઊંચું તાપમાન છે. તો જ્યારે ટેમ્પરેચર ઊંચું છે અને એના માટે બેટા ચેક કરો આ પોર્શન કે દબાણ નીચું છે. રાઈટ આ જે છે એ શું છે? નીચું દબાણ છે. નીચું દબાણ. તો એ દરમિયાન બેટા આની નજીક આપણને ફોલો થતો જોવા મળે છે. સમજ સર શું કહે છે? ઠીક છે. તો ભાઈ એકચ્યુઅલમાં રિયાલિટીમાં આપણે જે આદર્શ વાયુ ભણ્યા છે દરેક વાયુ માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ ઘણા વાયુઓ આદર્શ વાયુઓની નજીક વર્તન કરશે ક્યારે? જ્યારે એનું દબાણ નીચું હશે અને જ્યારે એનું ટેમ્પરેચર કેવું હશે? ઊંચું હશે. અને ધ્યાન રાખજો જેમ ટેમ્પરેચર વધે તેમ ગ્રાફ ઉપર મૂવ થશે. સમજો સર શું કહે છે? જેમ ટેમ્પરેચર વધશે તેમ ગ્રાફ ધીમે ઉપર બેટા મૂવ થશે.
ચલિए આ જ વસ્તુને એક અલગ રીતે બી સમજવા ટ્રાય કરીએ. તો સર અહીંયા કહે છે કે એ જ આદર્શ વાયુ માટે આપણને એક સમીકરણ ખબર છે. સર લખે છે કે કયો નિયમ છે, તો એ છે બેટા બોયલનો નિયમ. સમજો. તો એ જે બોયલનો નિયમ આપણી પાસે છે એમાં આપણે એવું જાણીએ છીએ કે સર બોયલના નિયમ પ્રમાણે જે પીવી છે ને સોરી પી વેરીઝ 1/v, તો પીવી બરાબર છે. તો બોયલના નિયમ માટે પી વેરીઝ 1/v છે ને આ કેસમાં તાપમાન કેવું છે, તો કે સર આ કેસમાં તાપમાન અચળ છે. તો હવે જ્યારે કોઈ વ્યસ્ત પ્રમાણમાં છે તો સર એનો આલેખ કેવો જનરેટ થાય, તો બેટા જે વ્યસ્ત પ્રમાણમાં છે એનો આલેખ હાઇપરબોલા જનરેટ થશે. કેવો? હાઇપરબોલા. ઓહો સર कैसा बोला, ओ भोला हाइपरबोला. ચલિए તો સમજ બેટા આનો જે આલેખ છે હાઇપરબોલા એટલે તો વ્યસ્ત પ્રમાણમાં જ્યારે પણ કોઈક વસ્તુ હોય, સમજ વ્યસ્ત પ્રમાણમાં જ્યારે કોઈ વસ્તુ હશે બેટા તો એનો આલેખ સમથિંગ આ રીતે જનરેટ થશે. આને કહેવાય હાઇપરબોલા શેપ. શું કહેવાય? હાઇપરબોલા યાર. ચલિए પેરાબોલા એટલે પરવલય શેપ છે. એની કરતાં પણ વધારે સ્ટ્રેટ થયેલું હશે, ખેંચાયેલું હશે. તો એ તમારા માટે છે એ કોણ છે, તો કે ભાઈ હાઇપરબોલા છે. તો અહીંયા આ આલેખને બેટા બનાવવામાં આવ્યો સમજો કેવી રીતે, તો અલગ અલગ વેલ્યુ દબાણની છે અને અલગ અલગ વેલ્યુ બેટા કદની છે. સમજો અલગ અલગ વેલ્યુ દબાણની છે અને અલગ અલગ વેલ્યુ કદની છે. અને આલેખ બનાવ્યો કોઈ પહેલા ટેમ્પરેચર માટે. આલેખ બનાવ્યો કોઈ પહેલા ટેમ્પરેચર માટે. તો સમજો યાર સૌથી પહેલા આપણે એને બનાવવા પ્રયત્ન કરીએ છીએ કોઈ T3 ટેમ્પરેચર માટે જે બહુ નીચું છે. તો બહુ નીચા વાસ્તવિક વાયુ માટે આલેખ આ મુજબ જોવા મળ્યો બેટા, જ્યારે આદર્શ વાયુનો આલેખ આ મુજબ હતો. સમજો સર શું કહે છે? આ જે આલેખ છે એ વાસ્તવિક વાયુ માટે જોવા મળ્યો, જ્યારે આ જે આલેખ છે એ કોના માટે છે, તો કે આદર્શ વાયુ માટે છે. એટલે આદર્શ વાયુ હતે તો રિઝલ્ટ આ મુજબ મળતા. કોના? કદ અને દબાણના. કયા ટેમ્પરેચર? તો કે T3 એમ. પણ આ શું છે? વાસ્તવિક. પણ ડેશ છે કોણ છે, તો કે આદર્શ છે. સમજ. તો હવે ટેમ્પરેચર થોડું ઇમ્પ્રૂવ કર્યું બેટા, ટેમ્પરેચર થોડું વધાર્યું. તો ટેમ્પરેચર વધારે ગ્રાફ થોડું અપ મૂવ થશે. સર પેલામાં એવું કીધું એ પ્રમાણે બેટા સમજ. ટેમ્પરેચર મૂવ થયું તો અહીંયાથી T2 ટેમ્પરેચર થયું, તો એ ટેમ્પરેચર માટે ગ્રાફ થોડો મૂવ થયો. સો ધેટ્સ વાય બેટા સમજ કે એના માટે જે આદર્શ વાયુ હતું પણ એ તો આ છે. તો સ્ટીલ જ્યારે સર શું કહે છે ટેમ્પરેચર નીચા છે તો આ વેલ્યુઓ બેટા એકદમ નજીક નથી મળતી. પણ જ્યારે ઊંચું તાપમાન હોય, સરે શું કીધું બેટા? કેવું તાપમાન? ઊંચું તાપમાન. તો જ્યારે ઊંચું તાપમાન છે એટલે સમજો યાર કે T3 અને T2 કરતાં પણ ઊંચું તાપમાન T1 લીધું. તો T1 માટે આ આલેખ જનરેટ થયો. ઊંચું ટેમ્પરેચર છે તો T1 નો જે એકચ્યુઅલી આલેખ જનરેટ થયો એ એના માટે જે એનો આદર્શ વાયુ છે એની કેવો મળ્યું બેટા? નજીક વેલ્યુ પ્રાપ્ત થઈ. સો વન્સ અગેન એ જ વસ્તુ આપણને બોયલના નિયમમાં પણ જોવા મળી કે બોયલનો નિયમ આપણા માટે બેટા આ એકદમ બરાબર છે, પણ આ કાં છે? આ છે આદર્શ વાયુ બેટા. આ કાં છે? આ છે આદર્શ વાયુ. પણ વાસ્તવિક વાયુ માટે દૂર સુધી સંબંધ નથી. એટલે સમજ કે આ રિયાલિટીમાં મેં દોર્યું છે એ કોના માટે હતા, તો કે આદર્શ વાયુ માટે હતા. તો વાસ્તવિક વાયુ બેટા અહીંયાથી કંઈક એમ આવી રીતની કહાની હતી. સમજ સર શું કહે છે? અને એક કામ કર, આને મિટાવી દે. સમજ સર? ઓ ભાઈ તો સર એમ કહે છે કે ભાઈ આ જો બેટા એકચ્યુઅલમાં વાસ્તવિક વાયુ છે તો આદર્શ વાયુની વેલ્યુ આવી રીતે. તો કહાની એકબીજા સાથે મેચ જ નહીં થતા. પણ એ એકદમ નજીક ક્યારે આવ્યું? જ્યારે ટેમ્પરેચર ઊંચું છે બેટા અને દબાણ કેવું છે, તો કે ભાઈ નીચું મહેસૂસ થઈ રહ્યું છે. તો એ દરમિયાન બેટા એ આદર્શ વાયુ તરીકે શું કરે છે? વર્તણૂક કરે છે, આપણે એવું કહી શકીએ. ચલિए આ કાં સમજૂતી આપી, તો કે સર બોયલના નિયમ પ્રમાણે આપી. ચલિए હજુ આગળ વધીએ. સો નેક્સ્ટ અહીંયાથી આપણે જે સમજતા છે એ જ વસ્તુને બેટા થોડું આ રીતે થોડું થિયરિટિકલી કેવી રીતે છે લખીને તમને બતાવ્યું છે કે જે વાયુ દરેક દબાણે અને તાપમાને PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. તો દબાણ કયું? તો કે સર નીચું. અને તાપમાન કયું? તો કે ઊંચું. કે એ માટે જો આ સમીકરણનું સંપૂર્ણ પાલન કરે એટલે એની અંદર એના R ની વેલ્યુ બેટા નિયરલી ઇક્વલ ટુ 8.314 હોય યાર. ઠીક છે. તો તેવા વાયુને આપણે એવું કહેતા છે કે કયો વાયુ છે, તો એ વાયુને એવું કહેવાય કે આદર્શ વાયુ છે. પણ રિયાલિટી બેટા વાસ્તવમાં કોઈ પણ વાયુ બેટા એ આદર્શ નથી. એટલે કે જે વાસ્તવિક વાયુ છે એની વર્તણૂક બહુ અલગ પ્રકારની છે આદર્શ વાયુ કરતા. ઠીક છે. ચલિए બી કન્ટિન્યુ. આલેખમાં તમે P અક્ષને સમાંતર વક્ર એ આદર્શ વાયુ માટેનો છે અને નીચા દબાણ અને ઊંચા તાપમાને બધા વક્ર આદર્શ વાયુની વર્તણૂક તરફ દોરી જાય છે. ઇન શોર્ટ મેં જે તમને સમજાવ્યું એમ કે દબાણ નીચું અને ટેમ્પરેચર ઊંચું તો લગભગ નિયરલી ઇક્વલ ટુ બેટા આદર્શ વાયુની પાસે આવી રહી છે. બોયલનો નિયમ તમને ખબર જ છે. તાપમાન અચળ છે તો ત્યારે આપેલા દળ માટે બેટા માસ બી કોન્સ્ટન્ટ હોવું જોઈએ. માસ કોન્સ્ટન્ટ. ભાઈ તમે અલગ દળ લઈને પ્રયત્ન કરો ને તાની થશે. ધ્યાન રાખજો આ બધા છે ને આ વર્ડ ભૂલી જાય યાર. ઉતાવળમાં પેલું કેમિસ્ટ્રીમાં ફિટ થઈ ગયેલું છે મગજમાં કે PV ઇઝ ઇક્વલ ટુ P વેરીઝ 1/V. ના નથી. ટેમ્પરેચર અચળ એ તો છે જ, પણ માસ પણ અચળ છે. દળ પણ બેટા અલગ નહીં હોવું જોઈએ તો એ પ્રકારની કન્ડિશન થશે. તો માસ બી કોન્સ્ટન્ટ છે. તો અચળ તાપમાને બેટા અચળ દળ એટલે કે દળ બી સેમ છે. તો જે દબાણ છે કદના વ્યસ્ત પ્રમાણમાં છે. અને સેમ ચાર્લ્સનો નિયમ કે પૂરતી ઓછી ઘનતાએ અચળ દબાણે
અચળ શું છે? દબાણ છે. ચલિए તો અચળ દબાણે ખબર શું પડે તો કે જે કદ છે એ કદ એના નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં હોય છે સર? સમપ્રમાણમાં હોય છે. એટલે જ્યારે કોણ અચળ? દબાણ અચળ છે તો એવા કેસમાં જે કદ છે એ ટેમ્પરેચરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ચલિए તો જો અહીંયા સુધી તમે ક્લિયર થઈ ગયા છો તો એકવાર બેટા વિડીયો પૂછ કરીને તમારે મને કોમેન્ટ કરીને કહી દેવાનું છે કે હા સર અહીં સુધી અમને સમજ પડેલી છે. ચલિए તો એકવાર અહીંયા સુધી ક્લિયર છો તો મને એકવાર થમ્સ અપ આપી દેવો કે હા સર અમે અહીંયા સુધી ક્લિયર છે અને તમે એ લખો છો ત્યાં સુધી બેટા સરવી પાણી પી લઈને યાર. ઠીક છે? ચલિए કમેન્ટ કરો યાર, કમ્પ્લીટ લખી દો. हेलो 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 हेलो. चलिए नेक्स्ट. ओहो दिमाग साथ दे रहा है कि नहीं दे रहा है बेटा? चलिए સો થોડું મગજનો સાથ લેવો પડશે. થોડી બેટા આ જ લેક્ચરને વારંવાર રિવાઇઝ બી કરવો પડશે. થિયરિટિકલ પોર્શન કન્ટિન્યુઅસલી પસાર થઈ રહ્યો છે અને આ બધી વસ્તુઓ એકવાર સાંભળી છે તો સમજ પડી હશે. મેં નથી કહેતો કે બધી વસ્તુ રટ્ટા મારો, હને, પણ એટલીસ્ટ એટલું તો યાદ રહેવું જોઈએ કે જે કન્ડિશન છે મુજબ તમે કંઈક લખાણ કરી શકો અથવા ખુદને બી કંઈક સમજાવી શકો, થોડા એમસીક્યુ સોલ્વ કરી શકો, દાખલાઓને પણ સમજી શકો. બરાબર છે? એટલીસ્ટ એ લેવલ સુધી તમારે સમજવું પડશે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાર કે જ્યારે તમે એમસીક્યુ કરશો કે દાખલાઓ કરશો તો ત્યારે તો ઇક્વેશન જ ઇમ્પોર્ટન્ટ હશે કે ઇક્વેશન ક્લિયર છે તો એમાં વેલ્યુ મૂકવાનો આન્સર લઈ આવો. પણ કયું ઇક્વેશન કઈ કન્ડિશનમાં કામ લાગશે એ સમજણ કેળવવા માટે આ બધી થિયરીઓને જાણવી એટલી જ બેટા જરૂરી હોય છે. ચલો એ જ વસ્તુ આપણે સમજી લઈએ. ફરી પાછું બેટા આદર્શ વાયુ માટે અચળ દબાણ છે તો અચળ દબાણ જો ટીવીનો આલેખ સમજ્યો તો વન્સ અગેન સમજો કે સર શું કહે છે તો જ્યારે યાર દબાણ કેવું છે તો કે જ્યારે દબાણ કેવું છે? મોટું છે, P1 છે. ચલો તો P1 દબાણ માટે આ કોણ છે તો કે ભાઈ આ આપણો વાસ્તવિક વાયુ છે અને આ જે છે એ કોણ છે? આ જે છે એ અમારો આદર્શ વાયુ છે. ઠીક છે? તો એ રીતે બેટા અહીંયા આલેખો તમે જોઈ શકો છો કે સાહેબ કેવા શું માંગ્યા છે. તો અહીંયાથી જે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હું તમને સમજવા માંગુ છું એ આલેખનો ઢાળ શું છે. ચલીએ એક નાની વસ્તુ સમજીએ કે માનો P વિરુદ્ધ V નો આલેખ છે. કયો આલેખ છે? P વિરુદ્ધ V નો આલેખ છે. તો આ એક આલેખ છે કે જેમાં આ અક્ષ ઉપર આપણે P મૂકી દઈએ અને આ અક્ષ ઉપર V મૂકી દઈએ. સો આ જે આલેખ તૈયાર થયો બેટા એને એવું કહેવાય કે આ શું છે તો કે આલેખ છે. માનો કોઈ મને પૂછે કે આ આલેખનો ધડ શું તૈયાર થશે? ઓહો સર પીવી નો આલેખ. હા બેટા સમજ. તો એકચ્યુઅલમાં આ આલેખનો જે ધડ છે એ મેં શું કહી શકું? ધડ શું હશે? તો ધડનો મિનિંગ સર વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ એટલે કે ડીપી બાય શું હશે? ડીટી હશે. અને આપણે ધડ કહી શકીએ ઓહો ડીટી ના બેટા ડીપી બાય ટીવી હશે. સમજ. તો આનો ધડ થઈ ગયો. સો એકચ્યુઅલમાં આના ધડની વેલ્યુ છે કેટલી એ મને ખબર કેવી રીતે પડે તો એના માટે આપણે જવાનું આદર્શ વાયુ ઉપર કે આદર્શ વાયુ છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. સો ફાઇનલી સર એવું કહી શકે કે મને પી ના છેદમાં શું જોઈએ તો કે સર વી જોઈએ. ઓકે પી ના છેદમાં શું જોઈએ? વી જોઈએ. અથવા તો મારે એને ભાગવું પડે કોના અથવા વિકલન કરવું પડે કોના વડે તો કે બેટા વી વડે વિકલન કરવું પડે. ચલિए જસ્ટ 1 મિનિટ. ડીપી બાય ડીવી છે આરટી બાય કેમાં ઓકે ચલિए તો સમજો અહીંયા આપણે એ વિકલનને જો એપ્લાય કરવા ટ્રાય કરીએ તો લખી શકીએ કે ભાઈ પી છે અને વી નું વિકલન ડીવી બાય ડીવી છે બેટા કોઈ ના નથી વત્તા જે વી છે અચળ છે અને વિકલન ડીપી ના છેદમાં ડીવી થયું. અને આ બાજુ અહીંયા બધું બેટા અચળ છે મ્યુ આરટી બધું કેવું છે? અચળ છે. અને સર બધું અચળ છે તો બધું અચળ છે તો બેટા એનો મિનિંગ સમજ કે એનું વિકલન કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. સો ફાઇનલી અહીંયાથી સર કહી શકે મ્યુ આરટી અચળ છે એટલે વિકલન બેટા શૂન્ય છે. ચલિए તો અહીંયા મારો ડીપી ના છેદમાં ડીવી તો આલેખનો ધડ છે આ સામે છે વી ડીવી બાય ડીવી નો આન્સર 1 છે. તો વી ઇન્ટુ ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ મેં લખી શકું આ સામે ગયું તો કોણ થઈ ગયો? માઇનસ પી અને વી નીચે ગયો. સો મને અહીંયાથી આન્સર મળે કે ડીપી ના છેદમાં ડીવી વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી બાય શું છે? વી છે. તો કદાચ કોઈ તમને પૂછે કે આનો જે આલેખ છે એનો ધડ શું થશે તો તમે કહી શકો માઇનસ પી બાય શું છે? વી છે. ઓકે માઇનસ પી બાય શું છે? વી છે. તો એક નાનો એમસીક્યુ હોય બેટા તો એ તમને આશા રાખું છું કે સમજ પડતી હશે. ચલો હવે અહીંથી આપણે આગળ વધીએ બેટા. આગળનો જે સવાલ છે એમાં આપણે ડાલ્ટનનો નિયમ સમજવાના છે. એઝ ઇટ ઇઝ તમે જે કેમેસ્ટ્રીમાં જોયો હશે જાણ્યો હશે એ પ્રમાણે જ છે કે સર જ્યારે ઘણા બધા વાયુ આપણે ભરેલા હોય અને જ્યારે ઘણા બધા વાયુ આપણે કોઈ એક સંયોજનમાં ભરેલા હોય તો સંયોજનની અંદર જે ટોટલ દબાણ છે એ દરેકના નિરપેક્ષ દબાણના સરવાળા જેટલું હોય. હોપ સો તમને નિયમ સમજ હશે. છતાં એકવાર સર કહે છે કે પહેલા ડાલ્ટનનો નિયમ શું છે એ સમજી લો યાર. તો ડાલ્ટનનો નિયમ એવું કહેવા માંગે છે કે એકબીજા સાથે આંતરક્રિયા ન કરી શકે તેવા જુદા જુદા વાયુઓનું જો તમે મિશ્રણ કરો છો તો એ મિશ્રણનું જે કુલ દબાણ છે એ મિશ્રણમાં રહેલા દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. અને આ જે નિયમ છે એને એવું કહેવાય કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. સર કઈ રીતે? ચલિए એને થોડું આપણે ફંડામેન્ટલી સમજવા ટ્રાય કરીએ.
માનો કે એક પાત્ર છે, માનો બેટા આ એક શું છે, આ એક પાત્ર છે, અને આ પાત્રમાં મેં નંબર્સ ઓફ ડિફરન્ટ ટાઈપ બેટા જે બી વાયુઓ છે એને મિશ્રિત કરું છું, બધાને મિક્સ કરું છું. તો સમજો સૌથી પહેલા આ કોઈ એકાદ વાયુ છે બેટા, અને 1 તરીકે સમજાવી દઈએ. પછી સમજો આ કોઈ બીજો વાયુ છે બેટા, ઠીક છે, આ કોઈ બીજો વાયુ છે. પછી સમજો એવી રીતે બેટા આ કદાચ કોઈ ત્રીજો વાયુ છે. ચલિએ, તો આવા ઘણા બધા વાયુ આપણે મિક્સ કરેલા છે. તો આની શરૂઆત કેવી રીતે કરીએ? તો આની શરૂઆત સૌથી પહેલા કરીએ કે ભાઈ આ જે પાત્ર છે એ પાત્રમાં જે પાત્ર છે એ પાત્રમાં રહેલા કુલ વાયુ જે છે એનો જથ્થો બેટા. ચલિએ, તો પાત્રમાં રહેલા કુલ વાયુના મોલ, એટલે કે દરેક વાયુ છે બધા ભેગા થઈને કેટલા મોલ હશે? તો કે માનો પહેલાના કઈ મોલ μ1 છે, બીજાના મોલ μ2 છે, ત્રીજાના મોલ μ3 છે, અને એવા જેટલા બી છે બધાના મોલ છેલ્લે બેટા માની લો કે μn છે. તો સર કેમ આપણે એવું કહી શકીએ કે આ મોલ એટલે બીજા બધાનો સરવાળો છે? બીકોઝ અહીંયા સ્પષ્ટ કીધું છે બેટા કે એકબીજા સાથે આંતરક્રિયા ન કરે એવા, કોઈ એકબીજા સાથે મતલબ કે મિક્સ થઈ જવાના નથી. સો એનો મિનિંગ જેટલા મોલ હશે એ ટોટલ બધાના સરવાળા જેટલા જ હશે. હા કે? હવે આપણને શું ખબર છે? તો સર આપણને એવું ખબર છે કે જે મ્યુ છે ને એનો મિનિંગ લખી શકાય PV = μRT. બોલ હા કે ના? તો કે હા સર. શું સર અહીંયાથી મ્યુ = લખી શકીએ કે PV ના છેદમાં RT? બોલો હા કે બોલો ના બેટા? સર શું એવું લખી શકીએ મ્યુ નો મિનિંગ કે મ્યુ બરાબર PV ના છેદમાં શું થશે? RT. તો સર અહીંયાથી લખે છે કે આ જે મ્યુ છે એ મ્યુ નો મિનિંગ શું થયો? તો મ્યુ નો મિનિંગ થયો PV ના છેદમાં RT. સમજ્યા? which is equal to, હા સર PV ના છેદમાં RT થાય. ઓકે, which is equal to, તો અહીંયા μ1 છે તો μ1, ઓકે, અહીંયા કોણ છે? તો કે સર μ2, અહીંયા કોણ છે? તો કે μ3, અને એ રીતે આ બાજુ ક્યાં સુધી છે? તો કે ભાઈ μn સુધી છે. ચલિए બી કન્ટિન્યુ. સો નાવ અહીંથી સર એવું કહી શકીએ કે PV નો મિનિંગ શું છે? બધા સાથે RT ગુણાય એટલે ઇટ સેમ છે. તો μ1 RT, સમજ, વત્તા એ રીતે μ2 RT, ઓકે, વત્તા સેમ એ રીતે જે μ3 છે એના સાથે પણ R3, અને જેટલા બી છે બધા માટે કન્ટિન્યુ. શું બધાને v વડે ભાગી નખાય? તો કે હા સર. શું ફેર પડે? સો P = μ1 RT બાય શું હશે? તો કે v. ચલિए ટુ નાઇસ, આગળ વધીએ. સર કેમ v? બીકોઝ બેટા વાયુ તો ફેલાઈ ગયેલો છે તો બધાનું કદ બી સમાન બની ગયેલું હશે. હા કે ના? ચલિए પ્લસ μ2 R તો બધા માટે સેમ છે, ટેમ્પરેચર બી સેમ છે, છેદમાં કદ બધાનું આખું ફેલાઈ ગયેલું છે તો v બધાનો સેમ થઈ ગયો હશે. તો μ3 વન્સ અગેન બેટા RT ના છેદમાં v, અને જેટલા બી છે બધા માટે. તો શું આનો મિનિંગ μRT ના છેદમાં v? શું આનો મિનિંગ સર અહીંયાથી એવું લખી શકે કે μRT ના છેદમાં v આવી જાય તો આનો મિનિંગ p છે? તો કે હા સર. પણ μ1 એટલે કે પહેલાના મોલ છે. સમજ, સર શું કહે છે? μ1 નો મિનિંગ શું છે? પહેલાના મોલ છે. તો ફાઇનલી અહીંયાથી આપણે એક આન્સર સુધી પહોંચવાના. સમજ યાર, કે સર અહીંયા એવું કહી શકે કે p નો મિનિંગ શું થયો? તો કે માટે p નો મિનિંગ એવો થયો સર કે p = μ1 RT, પહેલાના મોલ અને RT બાય v. આનો મિનિંગ થઈ ગયો સર પહેલાનું દબાણ P1, એ રીતે બીજાનું દબાણ, એ રીતે સમજો ત્રીજાનું દબાણ, અને એ રીતે પાત્રમાં છે બધાનું દબાણ. અને સિમ્પલ આટલી ઈઝી રીતે તમે પ્રૂવ કરી શકો છો કે જે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, આ જે છે બેટા એ શું છે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. કે સર અહીં અમને એવું સમજ પડે કે એકબીજા સાથે આંતરક્રિયા ન કરી શકે એવા વાયુઓ છે, એનું જે મિશ્રણ છે, એનું જે મિશ્રણ છે એનું દબાણ કેટલું હશે? તો કે દરેક વાયુના જે બી દબાણ છે એ દબાણનો સરવાળો કરો એના જેટલું હોય છે. ચલિए ક્લિયર છો? આગળ વધીએ. હવે અહીંયાથી આગળનો જે ક્વેશ્ચન છે સમજો, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુનો તફાવત. તો એકાદ બે મુદ્દા તો મેં કહી ચૂક્યો છે કે ભાઈ સમીકરણ ફોલો કરે, સમીકરણ ફોલો નહીં કરે, અલગ અલગ ટેમ્પરેચર માટે આન્સર અલગ જોવા મળશે બેટા. તો આ કામ તમારું છે કે તમારે આને હોમવર્કમાં બેટા પૂરું કરવાનું છે. ચલિए, તો આજના આ લેક્ચરની અંદર સર તમને એક હોમવર્ક આપે છે, અને એ હોમવર્ક શું છે? વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુનો એક કોમન ડિફરન્સ છે. મિનિમમ એના 3 થી 4 મુદ્દા તમારે કમ્પ્લીટ કરવા બેટા પ્રયત્ન કરવો. ચલિए હવે અહીંયાથી અમુક ધારણા છે. સમજ, વાયુનો ગતિવાદ જે ડેવલપ કરવાનો છે, અહીંયાથી એવું સમજ કે આપણે ચેપ્ટરની અલગ પ્રકારની ઇન્ફોર્મેશનમાં થોડા એન્ટર થયા. તો વાયુના ગતિવાદ માટે તમે જે વાયુ મોડેલ ઈચ્છો છો, તમે જે બનાવવા માંગો છો, એના માટે કેટલીક પૂર્વ ધારણાઓ કે ભાઈ શું સેટ કરવું પડેલું છે. તો અહીંયાથી સમજતા ગયા. સમજ બેટા કે વેરી ફર્સ્ટ અહીંયા જે પૂર્વ ધારણા છે એમાં એવું છે કે વાયુ સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને આ કણોને વાયુના અણુઓ કહે છે. આ દરેક ધારણા છે બેટા જે આપણે એક્સેપ્ટ કરેલી છે, અને પછી આગળ થિયરીની વાતો કરશું. ચલિए, તો સર આ અમારે મોડે કરવાનું, મેં નથી કહેતો બેટા, અને ખાલી સમજો, મેં કેમ છું અને સમજો, અને ઈચ્છા થાય તો થોડી 4 થી 5 મુદ્દા ધ્યાનમાં રાખવા, પૂછાઈ જાય તો કંઈક લખવા કામ આવે. બાકી હવે આમાં શું સમજવાનું કે વાયુના કણો છે તો કે ભાઈ એને વાયુના અણુ કહેવાના. ઇટ્સ ઓકે, કણ છે તો એને કીધા વાયુના અણુ. આગળ વધે. વાયુના અણુઓ આંતરિક બંધારણ વગર દ્રઢ ગોળાઓ તરીકે વર્તે છે. એટલે તમે અત્યારે એક્સેપ્ટ કરો
કે જે વાયુના અણુઓ છે અને નાનામાં નાનો ભાગ બેટા સમજ, જે વાયુના અણુઓ છે, સોરી નાનામાં નાનો ભાગ નહીં બેટા, વાયુના અણુઓ છે એ આંતરિક બંધારણ વગરના દ્રઢ ગોળાઓ છે, એટલે કે એ લોકોને આંતરિક બંધારણ કોઈ નથી, એ રીતે તમે એક્સેપ્ટ કરો કે ગોળા જેવો કંઈક ભાગ છે. નેક્સ્ટ, આપેલા જથ્થાના વાયુમાં અણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે, એટલે કે તમને જ્યારે કોઈ જથ્થો પ્રોવાઈડ કર્યો છે then you have to accept કે અંદર જે વાયુઓ છે એ ખૂબ વિપુલ માત્રામાં અવેલેબલ છે. અને બીજું, આથી સામાન્ય દબાણ અને તાપમાને અણુઓ વચ્ચેનો જે સરેરાશ અંતર છે એ અંતર પરમાણુઓ સરેરાશ અંતર અણુઓના પરિમાણ 2 એંગસ્ટ્રોમ કરતા 10 ગણો કે તેથી વધારે પણ હોઈ શકે છે. આનો મિનિંગ જે આપણે આગળ સમજ્યા કે વાયુની અંદર વાયુના કણો વચ્ચે જે અંતર છે એ આપણે એવું સમજ્યા ને કે 10 એંગસ્ટ્રોમ છે, બસ એ જ કીધું છે કે 2 એંગસ્ટ્રોમ કરતા એ 10 ગણું પણ વધારે હોય એવું તમારે અહીંયાથી એક્સેપ્ટ કરી લેવાનું છે. અને એ અંતર બહુ મોટું છે એટલે એકબીજા સાથે બેટા કોઈ બળ લગાડી શકતા નથી, કોઈ ક્રિયા કરી શકતા નથી, તેથી અણુઓ વચ્ચેની આંતરક્રિયા નહિવત હોય છે. આ બી તમારે ધારી લેવાનું છે, એક્સેપ્ટ કરી લેવાનું છે. આગળ વધીએ. વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એ તો આપણે માનીએ છીએ બેટા. જ્યારે કોઈ સ્મેલ સ્પ્રેડ થાય છે, કોઈ દુર્ગંધ સ્પ્રેડ થાય છે તો એ આપોઆપ જ વાયુમાં સ્પ્રેડ થઈ જાય છે. કેમ? કારણ કે એક નાની વસ્તુ છે કે ભાઈ વાયુ એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. અને આગળ, વાયુના અણુઓ ન્યૂટનના ગતિના નિયમનો અનુસરે. જો આ પૂર્વધારણાથી કે અમે જે કંઈક વાતો કરીશું એમાં આ ફંડામેન્ટલ લેશો. કયું? તો કે ભાઈ ન્યૂટનના નિયમોને અનુસરે છે. હવે આપણે એને પ્રૂવ નથી કર્યું કે શું ન્યૂટનના નિયમ ખરેખર વાયુના અણુઓને એપ્લાય થશે, બટ એ ધારી લેવામાં આવેલું છે કે ભાઈ આ થશે, એ પ્રમાણે આપણે આગળ વાતો કરવાના છે. ઠીક છે. અને એટલે જ બેટા આપણે જે ન્યૂટનમાં શીખ્યા છે વેગમાન સંરક્ષણનો નિયમ, એના આધારે બળ, એના આધારે દબાણ, આ દરેકે દરેક વસ્તુનો આપણે આગળ જે થિયરી છે એની ગણતરીમાં ઉપયોગ કરશું યાર. કેમ? બીકોઝ એ આપણી ધારણાનો એક ભાગ છે કે આપણે આ ધારેલું છે કે વાયુના અણુઓ બી ન્યૂટનના ગતિના નિયમને શું કરે? અનુસરે છે બેટા. ચલીએ તો અમુક ઇઝી પોઈન્ટ હું તમને કહી દઉં કે કયા સરળ છે. સૌથી પહેલો આ, પછી બેટા બીજો આ, કે જે તમે મતલબ કે યાદ રાખો નહીં રાખો કોમન છે યાર, આવડી જાય, ખબર પડી જાય. આગળ વધી નેક્સ્ટ, આના પછી બીજી કઈ ધારણા કીધી કે અણુઓ એકબીજા સાથે અથવા દિવાલો સાથે અવિરત અથડામણ અનુભવતા હોય છે. એટલે કે સતત ને સતત એક ઘૂમતો અણુ એ બીજા અણુ સાથે બી અથડાયા કરતો હશે. અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે એ અણુ બેટા હરતા ફરતા કોઈ દિવાલ છે ને એની સાથે બી શું કરે છે? અથડામણ નિપજાવશે. એ બી તમે ધારી લો, એક્સેપ્ટેડ કે ભાઈ આવું છે. અને તેમના વેગ બદલાયા કરે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે બી કોઈ સંઘાત થશે તો ડેફિનેટલી સંઘાત પામતા બંને પદાર્થોમાં વેગમાનની આપલે થશે અને એના કારણે વેગ બી બદલાશે. તે બી આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ. ચલીએ ભાઈ, આવું બી છે. આગળ વધીએ. અણુઓ વચ્ચેની અથડામણો અથવા અણુઓ અને દિવાલો વચ્ચેની અથડામણો, આપણે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી બેટા. સમજ, આપણે એવું ધાર્યું છે કે આ જે અથડામણો છે એ સ્થિતિ સ્થાપક છે. અને અગેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. સર તો આનાથી શું ફેર પડી જાય? તો બેટા સમજ, આપણે એવું ધારી લઈએ કે આ અથડામણો એ સ્થિતિ સ્થાપક છે. ધેટ્સ વાય હવે તમે એવું કહી શકશો કે પ્રારંભની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઉર્જાનો નિયમ તમે એપ્લાય કરી શકશો. કારણ કે સ્થિતિ સ્થાપક સંઘાતની અંદર આપણે એવું શીખ્યા છે કે વેગમાનનો નિયમ તો પડાય છે, સાથે સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ બી પડાય છે. તો જો તમે કદાચ અહીંયા બેટા આવી ધારણા નહીં સેટ કરો કે સ્થિતિસ્થાપક અથડામણ નથી પણ માનો કે અસ્થિતિસ્થાપક અથડામણ છે, તો ત્યારે પાછી ગણતરીઓ કોમ્પ્લિકેટેડ થશે. તમારે જે ઘર્ષણના કારણે ઉષ્માનો વ્યય છે, સોરી ઉર્જાનો વ્યય છે, ઉષ્માના કારણે ઉર્જાનો વ્યય છે, એ બધી વસ્તુની અંદર બી એન્ટર થવું પડશે. સો અહીંયા એક એવી ધારણા છે, આપણે એવું ધારી લીધું છે, કોઈ જોવા નથી ગયું, કોઈ સમજતું નથી બેટા, તો અત્યારે ડેવલપિંગ મોડમાં એવું ધારી લીધું છે કે માનો કે આ અથડામણો છે એ સ્થિતિસ્થાપક છે. એટલે કે માનો એક અણુ આવ્યો, બોલ સાથે અથડાયો અને પાછો ગયો, તો જેટલું અણુના વેગમાનમાં ફેરફાર થાય એટલો બોલના વેગમાનમાં ફેરફાર થાય. હા, સમજ સર શું કહે છે? આઈડિયા આવે છે? પછી માન કે એક પદાર્થ છે આવે છે પોતાની કઈ ઉર્જા સાથે, તો એ અહીંયા આવીને અથડામણ કરે છે, તો એની જે ઉર્જા કન્વર્ટ થઈ ગઈ, માનો ગતિ ઉર્જામાંથી બની ગઈ સ્થિતિ ઉર્જા, તો એ પ્રમાણે આ જે અથડામણ થઈ છે એની પણ ઉર્જા શું થશે? તો કે સર બદલાશે. તો આનો નિયમ, બસ આનો મિનિંગ એટલો છે કે તમે આ કન્ડિશનમાં એપ્લાય કરી શકશો કયા કયા નિયમોને? તો કે પહેલું તમે વેગમાન સંરક્ષણ પર વાપરી શકશો ન્યૂટનના ગતિના નિયમોની સાથે, અને સાથે બીજું કે તમે ઉર્જા સંરક્ષણને પણ યુઝ કરી શકશો. ઠીક છે, ગતિ ઉર્જા સંરક્ષણ. ચલીએ. અને ત્યાર પછી કીધું છે કે આ અથડામણ દરમિયાનનો સરેરાશ સમયગાળો બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાની રાઈટ સરખામણીમાં નજીવો હોય છે. એટલે સમજો સર શું કહે છે? આ અથડામણ દરમિયાન જે સમયગાળો છે, એટલે કે કોઈ એક અણુ છે ગતિ કરતા કરતા બીજા સાથે અથડાયો, એનો એક સમય છે. એ જે સમય છે બેટા એ સરેરાશ જે સમયગાળો છે જેને કહેવાય રિલેક્સેશન સમય. તો સર આ રિલેક્સેશન સમય શું છે અમને ખબર નથી, તો સમજાવે છે સર એકવાર. માન યાર આ એક અણુ છે, એને અથડાતા અથડાતા કોઈ એક સાથે અથડામણ કરી,
અને એને પહેલી અથડામણમાં માન બેટા સમય લાગ્યો 2 સેકન્ડ, બહુ વધારે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ. સમજ, એ અહીંયાથી આગળ ગયો અને પાછો કોઈ સાથે અથડાયો અને એમાં એને કંઈક સમય લાગ્યો T2 બરાબર માન બેટા 1 સેકન્ડ. પાછો આગળ ગયો, કોઈ નેક્સ્ટ બીજા સાથે સકડાયો, માની લો કે T3 બરાબર સમય લાગ્યો 3 સેકન્ડ. તો આ રીતે દરેક અથડામણનો સમય કેવો હશે? અલગ અલગ. તો દરેક અથડામણનો સમય અલગ અલગ છે એટલે આપણે બેટા એક સમય લાવ્યા જેને એવું કહેવાય કે સમયગાળાનો જે સરેરાશ છે. રિલેક્સેશન એટલે સરેરાશ સમય. કેવો સમય? સરેરાશ સમય. કોનો? અથડામણનો. તો અહીંયા 3 સમય છે, T1 પ્લસ T2 પ્લસ શું છે T3, અને 3 સમય છે તો ભાગ્યા 3 કરો. પહેલી અથડામણમાં 1 સેકન્ડ, સોરી 2 સેકન્ડ છે. પહેલી અથડામણ 2 સેકન્ડ, બીજીમાં 1 અને ત્રીજીમાં 3 સેકન્ડ અને ભાગો 3 વડે. તો જવાબ આવ્યો 2 સેકન્ડ. આનો મિનિંગ એવો થયો સર, આનો મિનિંગ એવો થયો, સમજ કે આનો મિનિંગ એવો થયો કે દરેક અથડામણનો સમય તો અલગ છે પણ એના માટે બધાનો એક સરેરાશ આન્સર શોધી કાઢ્યો અને એને કીધો બેટા રિલેક્સેશન સમય. શું કીધો? રિલેક્સેશન સમય. આ શબ્દ ફરી પાછો તમને ધોરણ 12 ની અંદર બેટા જોવા મળશે. જ્યારે તમે વિદ્યુત પ્રવાહની વાતો કરશો, જ્યારે તમે ઇલેક્ટ્રોનની વાત કરશો અને જ્યારે એ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનો સાથે અથડામણ નિપજાવતા હશે એ સમયની અંદર આપણે આ જોવાના છે બેટા. ઠીક છે? ઓકે, સો અહીં સુધી આપણે બેટા કમ્પ્લીટ કર્યું. એક નાનો ગ્લિચ હતો થોડું ખાલી, રાઈટ? ચલીએ, તો અહીંયા સુધી જે સમય જ્યાં છે એ શું છે? રિલેક્સેશન સમય છે. હવે અહીંયાથી આપણે આગળ જોઈએ કે નેક્સ્ટ સાહેબ બીજી કઈ કઈ ઘટનાઓ છે. તો આ જે ક્વેશ્ચન છે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યાર્થી મિત્ર, કે જે થિયરી રાઈટ આપણને એક્ઝામની અંદર પણ 2 થી 3 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ થઈ ચૂકે છે એ પ્રકારની થિયરી છે. તો એને પણ આપણે બહુ શાંતિથી સમજવા માટે પ્રયત્ન કરીશું. ઓકે, સો આ જે થિયરી છે કે ભાઈ વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ વડે દિવાલ ઉપર જે પણ તમને કંઈક શું મળે છે? વેગમાન મળે છે. એ કેટલું હોય છે? તો આ પણ એક અગત્યની થિયરી છે અને આની સાથે બેટા ઘણી બધી એવી ચર્ચાઓ સંકળાયેલી છે કે જે આપણે વન બાય વન સમજવી બહુ આવશ્યક વસ્તુ છે. ચલીએ, તો અહીં સુધી સર આશા રાખે છે કે આટલો જે કન્સેપ્ટ છે જેને આપણે કવર કરવા પ્રયત્ન કર્યો છે તો એ તમે બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે શીખ્યા હશો. અને હવે પછી નેક્સ્ટ જે પણ આપણો કંઈક લેક્ચર થવા જશે બેટા, કે જેની અંદર સર તમને બાકીની થિયરીનો આઈડિયા પણ આપશે અને સાથે સાથે જે બી દાખલાઓ આપણે કરવાના છે એની પણ તૈયારી સર તમને બતાવશે. તો આના પછી જે લેક્ચર હશે એ લેક્ચરની અંદર બાકીની થિયરીઓ અને દાખલાઓ વિશે ફરી પાછી એકવાર મુલાકાત કરીશું. પણ ત્યાં સુધી જે તમને અહીં સમજાવવામાં આવ્યું છે એ દરેક વસ્તુને તમે એકવાર પ્રોપર રિવાઇઝ કરજો બેટા. રિવાઇઝ કરવાની સાથે સાથે એક યોગ્ય નોટ પણ બનાવી રાખજો કે જેથી કેટલી વસ્તુ પર ધ્યાન આપવાનું એ તમને ખબર પડે અને એ નોટ તમને રિવિઝન કરવા માટે પણ વ્યવસ્થિત રીતે કામ લાગશે. તો જો આપની નોટ અહીં સુધી દરેકે દરેક વસ્તુ ક્લિયરલી લખાઈને બની ચૂકી છે તો પણ એકવાર મને જણાવી દેવું કે હા સર અમારી નોટ એકદમ કમ્પ્લીટ છે. તો મળતા રહીશું વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર. જય હિન્દ.